ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। ॐ नमो भगवते वासुदेवाय
ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। हरे कृष्णा। स्वागतम उपस्थित सर्व वैष्णव भक्तवृंद, सर्व श्रोतागण। શ્રીમદ હરિનામ સપ્તાહની અંદર આજના તૃતીય સત્રમાં આપણો શ્લોક જે છે ષષ્ઠ સ્કંદના તૃતીય અધ્યાયનો 31 નંબર, તસ્માત સંકીર્તનમ વિષ્ણો જગત મંગલમ અમહસામ મહતામ અપી કૌરવ્ય વિદ્વી એકાંતિક નિષ્કૃતમ. શુકદેવ ગોસ્વામી કહે છે, હે રાજન, ભગવાનના નામનું કીર્તન મોટા મોટા પાપના ફળોને પણ ઉન્મૂલિત કરવામાં સક્ષમ છે. એટલા માટે સંકીર્તન આંદોલનનું કીર્તન સંપૂર્ણ બ્રહ્માંડમાં શુભ કાર્ય છે. કૃપયા આ સમજવાનો પ્રયાસ કરો, જેનાથી અન્ય લોકો આને ગંભીરતાપૂર્વક ગ્રહણ કરી શકે. તાત્પર્ય એસી ભક્તિવેદાંત સ્વામી શીલ પ્રભુપાદ દ્વારા આપણે ધ્યાન દેવું જોઈએ કે યદ્યપિ અજામિલે નારાયણના નામનો અધૂરા રૂપમાં ઉચ્ચારણ કર્યું છે, પરંતુ બધા પાપ ફળોથી એનો ઉદ્ધાર થઈ ગયો. પવિત્ર નામનું કીર્તન એટલું મંગલપ્રદ છે કે આ હરેક પાપ કર્મના ફળોથી મુક્ત કરી શકે છે. પરંતુ આનાથી એ નિષ્કર્ષ ન કાઢવો જોઈએ કે કોઈ વ્યક્તિ પાપના ફળોનું નિરાકરણ કરવા માટે હરે કૃષ્ણનું કીર્તન કરી અને પાપ કરતો રહે. પ્રત્યુત એણે સમસ્ત પાપોથી રહિત થવા માટે સાવધાન રહેવું જોઈએ અને હરે કૃષ્ણ મંત્રના કીર્તન દ્વારા પાપ કર્મનું નિવારણ થઈ જશે, આ ક્યારેય પણ વિચારવું જોઈએ નહીં, કારણ કે આ એક બીજો અપરાધ છે. જો સંજોગવશ કોઈ ભક્તથી કોઈ પાપ કર્મ થઈ જાય છે તો ભગવાન એને ક્ષમા કરશે, પરંતુ વ્યક્તિએ જાણી જોઈને પાપ કરવું જોઈએ નહીં. શીલ પ્રભુપાદ કી જય. તો ખૂબ સુંદર શ્રીમદ ભાગવતમના છઠ્ઠા સ્કંદમાં અજામિલ ઉપાખ્યાનની અંદર યમરાજજી દ્વારા જે પ્રવચન કરવામાં આવ્યું છે એ પ્રવચનનો આ એક શ્લોક છે, જે શ્લોકનું ઉચ્ચારણ આપણે હમણાં જોયું. તો આ શ્લોકની અંદર કહેવામાં આવ્યું છે કે ભગવાનના નામનો એવો પ્રભાવ છે કે મોટામાં મોટું પાપ, ચાહે એ પાપની માત્રા કેટલી પણ મોટી કેમ ન હોય, તમામ પ્રકારના પાપ ભગવાનના નામનું કીર્તન કરવાથી નષ્ટ થઈ જાય છે. એટલા માટે પ્રત્યેક વ્યક્તિઓનું કર્તવ્ય છે કે એમણે ભગવાનના નામનું કીર્તન કરવું જોઈએ. તો યમરાજજીનું આ કહેવું છે, તો નિશ્ચિત રૂપમાં યમરાજજીની વાત તો આપણે સ્વીકાર કરવી જ પડે, કારણ કે મૃત્યુ પછી સૌથી પહેલાં કોઈ યાદ આવે છે તો એ યમરાજજી છે. અને યમરાજ દ્વારા થયેલું આ પ્રવચન, એમાં એમણે ખૂબ સુંદર વાત કરી કે પાપનો પ્રકાર કેવો પણ કેમ ન હોય, જેમ કે કોઈ ચોરી કરતા હોય, કોઈ શરાબી હોય, કોઈ મિત્ર અથવા સંબંધીઓ સાથે વિશ્વાસઘાત કરતા હોય, બ્રાહ્મણની હત્યા કરવાવાળા હોય, પોતાનાથી જે શ્રેષ્ઠ લોકો છે અથવા ગુરુજન જે છે એમની પત્ની સાથે કોઈ સંભોગ કરે છે, સ્ત્રી રાજા કે પિતાની હત્યા કરે છે, ગાયોની હત્યા કરે છે, અને આવા જે પાપી લોકો છે, આટલા ઉચ્ચતમ પાપ કરવાવાળા જે લોકો છે, આ લોકો પણ યદિ જો ભગવાનના નામનો આશ્રય ગ્રહણ કરે તો એ આ પાપથી મુક્ત થાય છે. અને શુકદેવ ગોસ્વામી કહે છે કે પ્રાયશ્ચિતની આ સૌથી ઉત્તમ વિધિ છે. ભગવાન વિષ્ણુનું પવિત્ર નામ
કેવળ કોઈ વ્યક્તિ અજાણતા પણ ઉચ્ચારણ કરી લે તો એ ભગવાનને પોતાની બાજુ આકૃષ્ટ કરી શકે છે. અને ભગવાન વિચારે છે કે આ વ્યક્તિએ મારું નામ લીધું છે, એટલા માટે મારે એને સુરક્ષા પ્રદાન કરવી જોઈએ. તો કાલના પ્રવચનમાં આપણે આ વિષય પર જ ડિસ્કશન કરી રહ્યા હતા કે ભગવાનના નામમાં કેટલી શક્તિ છે કે મોટામાં મોટા પાપીઓ આનાથી શુદ્ધ થાય છે. તો એક વાત તો નિશ્ચિત થઈ કે કળિયુગની અંદર ભગવાનના નામથી વિશેષ જીવને શુદ્ધ કરી શકે એવું અન્ય કોઈ સાધન નથી. અને એટલા માટે ચૈતન્ય મહાપ્રભુએ શિક્ષાષ્ટકમની અંદર સૌથી પહેલાં એ વાત કરી, ચેતો દર્પણ માર્જનમ. માયાના કારણે મલિન થયેલા જે ચિત્ત છે અને એવા ચિત્તને યદિ શુદ્ધ કરવું છે, પ્યોર બનાવવું છે, તો ભગવાનના નામથી બેસ્ટ બીજી કોઈ વસ્તુ નથી. આપણે ઇતિહાસમાં બહુ પાછળ જવાની આવશ્યકતા નથી, પણ ઇસ્કોનની અંદર જ્યાં આપણે બધા ભક્તો ભજન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, તો અહીંયા જે લોકો આવ્યા છે, જે લોકો ભગવાનને શરણાગત થવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એને જઈને જ્યારે આપણે પૂછીએ કે પ્રભુ તમે ભક્ત નહોતા એ પહેલાં તમે શું કરતા હતા, તો એ લોકો જે પોતાની કથાઓ બતાવે છે અને પહેલાંનું એના પૂર્વજીવનનું વર્ણન જ્યારે આપણી સામે કરે ત્યારે આપણને આશ્ચર્ય થાય કે અરે આ પ્રભુજી આવા હતા અને અત્યારે આપણી સામે ધોતી કુર્તા પહેરીને તુલસી ધારણ કરી, તિલક કરી અને ભગવાનના નામનું કીર્તન કરે છે. તો આ જે શ્લોકો સુખદેવજી બતાવી રહ્યા છે કે ગમે એવા પાપ કરવાવાળો વ્યક્તિ પણ હરિનામના પ્રભાવથી શુદ્ધ થઈ જાય છે, અને એનું જીવતું જાગતું ઉદાહરણ ઇસ્કોનથી વધારે બેટર બીજું કોઈ ન હોઈ શકે. કારણ કે આપણે પણ આપણા પૂર્વ જીવનમાં નો ડાઉટ કે આપણે સારા ઘરથી આવતા હશું તો આપણી અંદર સભ્યતા હશે, પણ એવા ઘણા ભક્તો છે જે લોકો માંસાહાર કરી રહ્યા હતા, વ્યભિચાર કરી રહ્યા હતા, નશો કરતા હતા, જુગાર રમતા હતા, પણ કોઈને કોઈ ભક્તના સંગમાં આવી અને એમને જ્યારે ખબર પડી કે મનુષ્ય જીવનનું લક્ષ્ય જે છે એ તો ભગવત પ્રેમ છે અને આ અમે તો ગલત રસ્તા ઉપર જઈ રહ્યા છીએ, ત્યારે તરત જ એ ભક્તોના સંગથી અને હરિનામના પ્રભાવથી એ લોકોને વૈષ્ણવ બનવાનો એક અવસર પ્રાપ્ત થયો. અને એટલા બુદ્ધિમાન લોકો હતા કે એણે આ વૈષ્ણવ બનવાનો અવસર સ્વીકાર કરી લીધો. કહેવાનું તાત્પર્ય એ છે કે સંસારની અંદર પ્રાયશ્ચિતની અનેક વિધિઓ છે. માનો કે આમાં આપણે હરિનામની આટલી મહિમા કહીએ છીએ, ગુણગાન કરીએ, તો કોઈના મનમાં સ્વાભાવિક એવો પ્રશ્ન થાય કે તમે હરિનામની આટલી મહિમા કહો છો તો અન્ય જે વિધિઓ શાસ્ત્રોમાં બતાવી છે એનું શું? તો એના વિષયમાં સુખદેવજી કહે છે કે ધાર્મિક શાસ્ત્રોની અંદર પ્રાયશ્ચિતની જે કર્મકાંડ વિધિ છે એ જીવના પાપ તો નષ્ટ કરે છે, પણ પાપ કરવાની જે વાસના છે, પાપ કરવાની જે ઈચ્છા છે, એ ઈચ્છાને નષ્ટ કરી શકતી નથી. અને એટલા માટે વ્યક્તિ જાણવા છતાં વિવશ થઈને પાપ કરે છે. તો આપણે અજામિલ ઉપાખ્યાન જે આપણા વિષયમાં લગભગ છેક સુધી ચાલતું રહેશે, કારણ કે હરિનામને લઈ અને ભાગવતનો શ્રેષ્ઠ પ્રસંગ અજામિલ ઉપાખ્યાન છે. અને અજામિલ ઉપાખ્યાનની અંદર સુખદેવજી કહે છે, સાકેત્યમ પરિહાસ્યમ વા સ્તોભમ હેલનમ એવ વા વૈકુંઠ નામ ગ્રહણમ અશેષ અગહરમ વિદુઃ. સુખદેવજી કહે છે સાકેત્યમ, સાકેત્યમનો અર્થ છે કે કોઈ સંકેતના રૂપમાં, માની લો કોઈ વ્યક્તિ આપણને એડ્રેસ પૂછવા માટે આવે અને આપણે એને કહીએ કે તમે અહીંયાથી સીધા જશો ને ત્યાં એક હરે કૃષ્ણ મંદિર આવશે અને એ હરે કૃષ્ણ મંદિરથી પછી તમે રાઈટ ટર્ન લઈ લેજો. આવી રીતે કોઈને સંકેત બતાવ્યો ખાલી, તો આ વ્યક્તિ પણ પોતાના સર્વ પાપથી મુક્ત થાય છે. પરિહાસ્યમ, મજાકમાં યદિ આપણે ભગવાનનું નામ લીધું હોય, કોઈ એમ કહે કે જો આ લોકો જો હરે કૃષ્ણ વાળા જાય છે, આ લોકો મજાક કરે છે ને બહારના લોકો ભક્તો સાથે ઘણીવાર, તો મજાકની અંદર માની લો કોઈ વ્યક્તિ ભગવાનનું નામ લે છે. સ્તોભમ, સ્તોભમ એટલે સંગીતમય મનોરંજનમાં ઘણીવાર તમે એવા ફિલ્મી ગીતો, એક પિક્ચર પણ બન્યું છે હરે કૃષ્ણ હરે રામ ઉપર, અને એમાં મહામંત્રનો ઉપયોગ કર્યો છે અને એમાં બતાવ્યું છે કે બધા નશાવાળા લોકો ભગવાનનું નામ લઈ રહ્યા છે. તો આવી રીતે સંગીતમાં
કોઈ વ્યક્તિ હરિનામનો ઉપયોગ કરે અને હેલનમનો અર્થ છે ઉપેક્ષાથી. કોઈ ભક્તને પ્રેમ ન કરતા હોય પણ એને ભક્તોની ઉપેક્ષા કરવા માટે કહે કે હરે કૃષ્ણ વાળાને કોઈ દી મળવાનું નહીં. આવી રીતે પણ કોઈ વ્યક્તિ જો ભગવાનના નામને સ્વીકાર કરે છે તો અશેષનો મતલબ છે અનલિમિટેડ પાપ. એના જેટલા પણ પાપ છે અઘહરમ, એ બધા પાપને નષ્ટ કરે છે આ હરિનામ. એટલા માટે જે બુદ્ધિમાન વ્યક્તિ છે એ પ્રયાસ કરે છે કે યેન કેન પ્રકારેણ કોઈ પણ વ્યક્તિ ભગવાનના નામનું ઉચ્ચારણ કરે. કારણ કે એકવાર નામ બોલી લીધું તો એની પ્રોગ્રેસ શરૂ થઈ ગઈ, અને એ પ્રોગ્રેસમાં એને જો સાધુ સંગ પ્રાપ્ત થયો તો એ તરત જ વૈષ્ણવ બની જશે, અને ન થયો તો પણ કોઈ લોસ નથી, કારણ કે આગળના સમયમાં પણ એના ભક્ત બનવાના દ્વાર હંમેશા ખુલ્લા રહે છે. અને સૌભાગ્યની વાત એ છે કે નરકને પ્રાપ્ત તો નહીં જ થાય. આગળ ઉપર એક અન્ય શ્લોકમાં સુખદેવજી કહે છે, પતિતઃ સ્ખલિતો ભગ્ન સંદ્રષ્ટ સતપ્ત આહત હરિર ઇતિ અવસેન આહ પુમાન ન અર્હતિ યાતના. કોઈ વ્યક્તિ હરિનામનો ઉચ્ચારણ કરે, કેવી રીતે? તો કહે છે પતિત માને આમ પડતા પડતા રહી જાય, આમ પડવાની તૈયારીમાં હોય અને બોલે કૃષ્ણ, એને સ્ખલિત માનો ક્યાંક લપસતો હોય અને લપસતી વખતે ભગવાન યાદ આવી જાય, હરે કૃષ્ણ. ભગ્ન માનો કે કોઈની હડ્ડીઓ તૂટે, માને શરીરમાં કોઈ જગ્યાએ ભાંગતૂટ થાય અને એ સમયના મુખેથી નીકળે રામ. ક્યારેક કોઈ માની લો કે કોઈ જીવજંતુ ડંખ મારે અને ત્યારે એના અંદરથી એક ભાવ નીકળે રામ. ક્યારેક બીમારીની અવસ્થામાં ભગવાનને યાદ કરે, હે ઈશ્વર, હે પ્રભુ, હે રામ, હે કૃષ્ણ. ક્યારેક અજાણતા ક્યાંક કષ્ટ થાય શરીરમાં, એને ચોટ લાગે ક્યાંક, તો ભગવાનનું કોઈ પણ રીતે, હવે આમાં તો જે લોકો નામ લઈ રહ્યા છે એ ભગવાનને લક્ષ્ય કરીને નામ નથી લેતા, છતાં પણ આવા જે વ્યક્તિઓ છે આને નારકીય યાતનાઓમાંથી તરત જ મુક્ત કરી દેવામાં આવે છે. તો વિચાર આપણે અહીંયા ખાલી કરવાનો છે કે માત્ર કોઈ ભાવ વગર અનાયાસ મુખેથી હરિનામ નીકળવાથી જો વ્યક્તિ નારકીય દશાથી બચી જતો હોય તો વિચાર કરો કે જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક નામ જપે છે, જે વ્યક્તિ ભગવાન માટે નામ જપે છે, એને ભગવાન શું નહીં આપે. તો આનું વિસ્તૃત ચર્ચા આપણે ગઈકાલે કરી અને આપણે એ પણ સમજ્યા કે આ પ્રકારે જેનું પણ હરિનામ થયું છે, હરિદાસ ઠાકોર એનું પ્રમાણ આપતા કહે છે, નામાભાસે મુક્તિ હઈ સર્વશાસ્ત્ર કહી. નામના આભાસ માત્રથી જીવ મુક્તિને પ્રાપ્ત કરી લે છે. હાલાકી વૈષ્ણવનું લક્ષ્ય મુક્તિ નથી, પણ નામનું ફળ બતાવતા હરિદાસ ઠાકુર આ વાત બોલી રહ્યા છે કે નામના આભાસથી મુક્તિ એ વાસ્તવમાં સત્ય છે. અને નામ એક એવું શસ્ત્ર છે કે દુનિયામાં એવું કોઈ જ પાપ નથી જે હરિનામ દ્વારા નષ્ટ ન કરી શકાય. એટલા માટે જે સુમેધાવી વ્યક્તિ છે, સુંદર બુદ્ધિવાળો વ્યક્તિ જે છે, એ વાસ્તવમાં આ સંકીર્તન યજ્ઞ દ્વારા ભગવાનની પૂજા કરે છે. આનો અર્થ એ છે કે અજાણતા પણ લેવાયેલું નામ ફેલ જાતું નથી. તો કોઈના મનમાં એ પ્રશ્ન હોય કે ભાઈ આપણે જાણી જોઈને તો નામ નથી લેતા અને આપણે તો જે નામ લઈ રહ્યા છીએ એનાથી આપણો ઉદ્ધાર થશે કે નહીં, તો એના માટે પણ સુખદેવજીએ ગેરંટી આપી છે ભાગવતની અંદર કે જેવી રીતે અગ્નિ છે, અગ્નિ સૂકા ઘાસને બાળીને રાખ કરી નાખે અને એમાં સૂકા ઘાસમાં જ્યારે આગ લાગે તો એક તણખલું પણ એમાં બચતું નથી. એવી રીતે ગમે એ રીતે કોઈ ભગવાનના નામનું ઉચ્ચારણ કરે તો એના નાના મોટા છે ને સંચિત પ્રારબ્ધ ક્રિયમાણ સર્વ પાપનો
નાશ થઈ જાય છે, સર્વ કર્મનો નાશ થઈ જાય છે. એટલા માટે આપણા મનમાં યદિ સંદેહ હોય કે હરિનામથી મારા પાપ નષ્ટ થયા છે કે નહીં, કોઈ પ્રકારનો સંદેહ રાખ્યા વગર બસ આપણે કેવલ નામ જપતા રહેવું જોઈએ. કેમ? કારણ કે માની લ્યો મેડિકલની અંદર ઘણી બધી દવાઓ હોય અને ડૉક્ટર જ્યારે પ્રિસ્ક્રિપ્શન આપે આપણને કે તમે આ દવા લઈને આવો, અને આપણે મેડિકલ ઉપર દવા લેવા માટે જઈએ, આપણને દવા મળી જાય અને દવા હાથમાં લીધા પછી આપણે વિચાર કરીએ કે આ દવાને કેમ ખબર પડશે કે મારા પગમાં દુખાવો છે તો ત્યાં જઈને મારે રિપેરિંગ કરવાનું છે. દવા તો દવા છે, દવા એક નિર્જીવ વસ્તુ છે. છતાં પણ જ્યારે આપણે દવા લઈએ છીએ તો શરીરના જે ભાગના દુખાવા માટે દવા લીધી હોય એ જ ભાગ ઉપર એ દવા અસર કરે છે. એની જેમ કોઈ પણ વ્યક્તિ, હવે માની લો મેડિકલમાંથી વ્યક્તિ દવા લાવ્યો, પણ એ વ્યક્તિ એવું કહે કે મારે દવા પીવી નથી, કોઈ પણ સંજોગોમાં હું દવા નહીં લઉં, અને એના ઘરવાળા જે લોકો છે એ બધા લોકો એને પકડીને, આપણે ખબર ને નાના બાળકોને દવા પીવડાતો હોય તો એની મમ્મી બે પગમાં વચ્ચે નાખીને એકદમ મોઢું બરાબર દબાવીને, નાક દબાવીને એના મોઢામાં દવા નાખી દે છે. તો આપણે આ જોયું છે કે બાળક દવા પીવા નથી ચાહતું, છતાં એને જબરજસ્તી કોઈ દવા પીવડાવે તો એ દવા એ બાળકના રોગને નષ્ટ કરશે કે નહીં? નિશ્ચિત રૂપમાં નાશ કરે છે. બાળકની ભલે ઈચ્છા હોય કે ન હોય કોઈ મતલબ નથી, પણ એ દવા એના શરીરમાં જાય એટલે કામ કરે છે. એમ આપણે જ્યારે જપ કરતા હોય અને સ્વાભાવિક એવું બને કે જપ કરતાં કરતાં આપણું મન માળામાં ન લાગતું હોય, આપણું મન કંઈક અન્યત્ર વિચરણ કરતું હોય, તો આપણે શું કરવું જોઈએ? તો પણ જીહવા દ્વારા આપણે નામ ઉચ્ચારણ કરતા રહેવું જોઈએ. જેમ જબરજસ્તી પીવડાવેલી દવા પણ શરીરમાં ગયા પછી પોતાનું કાર્ય કરે છે, એમ કોઈ પણ ભાવથી, કુભાવથી, આળસથી, કોઈ પણ રીતે લીધેલું હરિનામ એની અસર અવશ્ય કરે છે. કારણ કે આ વસ્તુ શક્તિનો પ્રભાવ છે. તમે નામ લીધું એટલે નામનો જે ગુણ છે એનો પ્રભાવ તો આપશે, આપશે અને આપશે જ. તો મારા અંદાજથી આ ઉદાહરણ દ્વારા તમે સ્પષ્ટ રૂપમાં સમજી ગયા છો કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાનના નામને છોડવું જોઈએ નહીં. કારણ કે કળિયુગમાં આપણી પાસે આની સિવાય અન્ય કોઈ રસ્તો નથી. એટલા માટે આ શ્લોકની અંદર જે પ્રમાણે બતાવવામાં આવ્યું છે કે હરિનામ જે છે, આ હરિનામ કોઈ પણ પ્રકારના પાપને નષ્ટ કરવા માટે સક્ષમ છે. મતલબ ગમે એટલું મોટું પાપ કેમ ન હોય, અને એવા વ્યક્તિને પણ પરિવર્તિત કરી અને ભગવાનનો કૃપાપાત્ર બનાવવા માટેની સક્ષમતા રાખે છે. તો આપણે શાસ્ત્રોમાંથી કંઈક એવા પ્રસંગોની આજે ચર્ચા કરશું કે જેના દ્વારા યમરાજજી દ્વારા બોલાયેલું આ વચન જે છે એ વચનની સત્યતા ઉપર આપણને, હાલાકી ભાગવત અપને આપમાં એક પ્રમાણ છે કે ભાગવતની અંદર લખાયું છે તો એમાં કોઈ સંદેહ નથી, પણ વિશેષ રૂપથી આપણી શ્રદ્ધાને ઓર વધારે દ્રઢ કરવા માટે યદિ આપણે આના ઉદાહરણ સાથે આને જોવાનો પ્રયાસ કરીએ તો આ શ્લોક જે છે એ વિશેષ રૂપથી આપણા મનની અંદર એક અસર ઊભી કરે છે, એક પ્રભાવ રજૂ કરે છે. તો હરિદાસ ઠાકુર, જેને ચૈતન્ય મહાપ્રભુ દ્વારા નામાચાર્યનું બિરુદ આપવામાં આવ્યું છે, અને આ હરિદાસ ઠાકુર પોતાના નિજ ગૃહને, માને પોતાના ઘરને ત્યાગ કરી જે યશોહર જિલ્લાના બુઢન ગામની અંદર આ હરિદાસ ઠાકુરનો જન્મ થયો છે. અને જેમ જેમ એ યુવાન થયા તો પોતાનું જે મૂળ ઘર છે એનો ત્યાગ કરી અને બેનાપોલ નામના એક ગામની અંદર આવી અને હરિદાસ ઠાકુર નિવાસ કરે છે. નિર્જન બને કુટીર કરી, કરી તુલસી સેવન, રાત્રિ દિને 3 લક્ષ નામ સંકીર્તન. તો હરિદાસ ઠાકુર પોતાના ઘરને ત્યાગ કરી બેનાપોલ નામના ગામની અંદર આવે છે, પણ એ ગામથી બહાર એક જંગલની અંદર હરિદાસ ઠાકુર પોતાનો નિવાસ બનાવે છે. અને ત્યાં શું કરે છે?
તો હરિદાસ ઠાકુરે ત્યાં એક કુટિયા નિર્માણ કરી રહેવા માટે, અને એ કુટિયાની બહાર એક તુલસી ક્યારો બનાવ્યો, જેમાં તુલસી મહારાણીની સ્થાપના કરી. અને હરિદાસ ઠાકુર પ્રતિદિન તુલસી મહારાણીની સેવા કરતા. અને બાકીનો જે સમય છે, મતલબ કે રાત્રિ અને દિવસના તમામ સમયને મલાવી અને કુલ 3 લક્ષ એટલે કે 3 લાખ નામ જપ કરતા. 3 લાખ નામ જપનો અર્થ શું છે તમે જાણો છો? 3 લાખ નામ જપ એટલે આપણે જે હરે કૃષ્ણ મહામંત્રની એક માળા કરીએ એવી 192 માળા થાય. ત્યારે 3 લાખ નામ જપ પૂરા થાય, 192 માળા. અને કેવલ એક દિવસ નહીં, દરરોજ 3 લાખ નામ જપ કરતા હરિદાસ ઠાકુર. નિયમ હતો એમને દ્રઢ કે પ્રતિદિન 3 લાખ નામ જપ કરવા. અને 3 લાખ નામ જપ કરવામાં હરિદાસ ઠાકુરના કમસે કમ 22 કલાક વ્યતીત થઈ જતા. અને જે 2 કલાક બચે એ 2 કલાકની અંદર હરિદાસ ઠાકુર એમનું જે કાંઈ સ્નાન, ખાવા પીવાનું, આ તે જે કાંઈ કર્મ રહેતું બીજું, અન્ય ભક્તોને મળવાનું, આ તે એ તમામ કાર્ય એ સમયમાં પૂર્ણ કરતા. અને બાકીના 22 કલાક કન્ટિન્યુઅસ હરિનામ સંકીર્તન. વિચાર કરો, આપણે તો કલ્પના, એક દિવસ 64 માળા એ કદાચ આપણે કરી લઈએ તો બીજા દિવસોમાં આપણને એમ થાય કે ઓહો, મેં ઘણું બધું ભજન કરી લીધું છે. આ તો પ્રતિદિન 3 લાખ નામ જપનો નિયમ હરિદાસ ઠાકુરનો હતો. અને પ્રસાદ ઇત્યાદિ બનાવવાની કોઈ ચિંતા નહોતી, કારણ કે ગામની અંદર જે બ્રાહ્મણો હતા એ બ્રાહ્મણોના ઘરે જઈ અને હરિદાસ ઠાકુર ભિક્ષા માંગતા અને ભિક્ષા દ્વારા પોતાનું જીવન નિર્વાહ કરતા. કારણ કે જો એ પાછા પ્રસાદ બનાવવાની ને આ તે માથાકૂટમાં પડે તો એનો જે નિયમ છે 192 માળાનો, એ નિયમને પૂર્ણ કરી શકે નહીં. તો આ રીતે ભિક્ષા નિર્વાહ કરી અને જીવન યાપન કરે છે. પ્રભાવે સકલ લોક કરે પૂજન. ભગવાનના શુદ્ધ ભક્ત છે અને આટલું નામ સંકીર્તન કરવાના કારણે હવે એની પ્યોરિટી કે એના વિષયમાં તો કોઈ સંદેહ કરવા જેવું નથી. અને જુઓ, શુદ્ધ ભક્ત જ્યાં પણ જાય ને એનો પ્રભાવ હંમેશા છોડે છે. પાંડવોના વિષયમાં મહાભારતમાં લખ્યું છે કે જ્યારે પાંડવો અજ્ઞાતવાસમાં ગયા તો દુર્યોધને પોતાના અનેક દૂતોને મોકલ્યા. અને અનેક દૂતોને મોકલી અને કીધું કે તમે ગમે એ કરો પણ આ પાંડવોને શોધીને લાવો, જેના કારણે એનો અજ્ઞાતવાસ ભંગ થાય અને આપણે ફરીથી એને પાછા 12 વર્ષના વનવાસ માટે વનમાં મોકલી દઈએ. તો ખૂબ પ્રયાસ થયા, પાંડવોની ક્યાંય ભાળ મળી નહીં. દુર્યોધનની પાસે જેટલું દિમાગ હતું, શકુની પાસે જેટલી બુદ્ધિ હતી, એનો પ્રયોગ કર્યો પણ પાંડવોની ભાળ ક્યાંય મળી નહીં. ત્યારે વિદુરજીને પૂછવામાં આવ્યું. શકુનીએ કીધું કે એક કામ કરો, વિદુરને પાંડવોના વિષયમાં અવશ્ય ખબર હશે, અને એટલા માટે તમે એને મળો અને કોઈ પણ રીતે વિદુરને પ્રસન્ન કરી અને એની પાસેથી વાત કઢાવો કે પાંડવો ક્યાં છુપાયા છે. તો દુર્યોધન વિદુરજી પાસે જઈ અને વિદુરજીને ખૂબ વિનમ્રતાપૂર્વક પ્રણામ કરી અને વિનમ્ર ભાવથી પૂછે છે કે જો કેટલું દુર્ભાગ્ય છે કે અમારા ભાઈઓ વનમાં છે, અમે એને કાંઈ હેલ્પ નથી કરી શકતા. તો આપણે જાણીએ છીએ કે દુષ્ટ લોકો પોતાની વાત કઢાવવા માટે કેવા કેવા આઈડિયાઝ લગાવતા હોય છે. તો એ પ્રમાણે દુર્યોધન જ્યારે વિદુરજીને પૂછે છે તો એ સમયે વિદુરજીએ બહુ સુંદર ઉત્તર આપ્યો. વિદુરજી કહે છે કે ભારત વર્ષની અંદર જે રાજ્ય સૌથી વધારે સમૃદ્ધિને પ્રાપ્ત થતું હોય તો સમજી લો કે એ રાજ્યની અંદર પાંડવોનો નિવાસ છે. તો દુર્યોધને પૂછ્યું કે વિદુરજી આનું કારણ શું છે? તો વિદુરજી કહે છે પાંડવો સ્વભાવે ધર્માત્મા છે અને એટલા માટે જ્યાં પણ પગ મૂકે, જ્યાં પાંડવોના ચરણ પડે એ રાજ્ય સુખ સમૃદ્ધિથી ખુશહાલ થઈ જશે. અને એટલા માટે આખા ભારત વર્ષ ઉપર નજર દોડાવો કે કયું રાજ્ય પહેલા સમૃદ્ધ નહોતું પણ અત્યારે અચાનક સમૃદ્ધિને પ્રાપ્ત થવા લાગ્યું છે, તો સમજી લેજો કે એ રાજ્યમાં પાંડવો નિવાસ કરે છે. અને દુર્યોધને જોયું કે વિરાટનગર કે જે ક્યારેય યુદ્ધ કોઈની સાથે કરવા સક્ષમ નથી, પણ એ વિરાટ
નગર અત્યારે ખૂબ સમૃદ્ધિ બાજુ જઈ રહ્યું છે. અને ત્યારે દુર્યોધને વિરાટનગરની ગાયોનું હરણ કરી અને વિરાટ રાજાને યુદ્ધ કરવા માટે પ્રેરિત કર્યા છે. અને સામે અર્જુન આવે છે. પ્રસંગ આપણે જાણીએ છીએ. કહેવાનું તાત્પર્ય એ છે કે ધર્મનું આચરણ કરવાવાળા વ્યક્તિ, ભક્તિનું આચરણ કરવાવાળા વ્યક્તિ એ જ્યાં પણ જાય ત્યાં એની પ્યોરિટી એણે સિદ્ધ નથી કરવી પડતી, પણ એ અપને આપ એના પ્રભાવથી જ એની પ્યોરિટીનો પરિચય પ્રાપ્ત થઈ જાય છે. તો હરિદાસ ઠાકુર જ્યારે એ બ્રાહ્મણોના ઘરે ભિક્ષાટન કરવા માટે જતા, તો હરિદાસ ઠાકુરનું દર્શન કરી અને લોકોના મનમાં એક અદ્ભુત શાંતિની અનુભૂતિ થતી અને એમના પ્રભાવને જાણી અને લોકો એમની પૂજા કરવા લાગ્યા છે. અને આ રીતે ધીરે 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 એ બેનાપોલ નામના ગામની અંદર હરિદાસ ઠાકુરની મહિમા ખૂબ વધવા માંડી. લોકો એનું ખૂબ ગુણગાન કરવા લાગ્યા કે આપણા ગામની અંદર એક શુદ્ધ ભક્ત આવ્યા છે અને આપણું સૌભાગ્ય છે કે આવા ભક્તના આપણને દર્શન થાય છે. તો સૈયદ દેશાધ્યક્ષ નામ રામચંદ્ર ખાન, વૈષ્ણવ દ્વેષી સૈય પાષંડી પ્રધાન. તો એ જ ગામની અંદર એક રાજા હતો જેનું નામ હતું રામચંદ્ર ખાન. અને રામચંદ્ર ખાનના ગુણ જેમ હરિદાસ ઠાકુરના દર્શનથી, એના સ્વભાવથી લોકો પરિચિત હતા, એમાં રામચંદ્ર ખાનનો સ્વભાવ બિલકુલ વિપરીત, વૈષ્ણવ દ્વેષી હતો આ વ્યક્તિ અને પાખંડીઓમાં સૌથી પ્રધાન વ્યક્તિ હતો. એણે જોયું કે મારા રાજ્યની અંદર રાજા હું છું, છતાં લોકો મને એટલું સન્માન નથી આપતા જેટલું સન્માન આ હરિદાસને લોકો આપી રહ્યા છે. અને આવું જ્યારે એણે જોયું તો હરિદાસ ઠાકુરનું અપમાન કરવા માટે અનેક પ્રકારના ઉપાય કરવા લાગ્યા. શકુનીની જેમ, શકુનીએ જેમ મહાભારતની અંદર અનેક ષડયંત્રો કર્યા પાંડવોને પરેશાન કરવા માટે, પણ છતાં એનાથી પાંડવોને કોઈ પરેશાની થઈ નહીં. એવી રીતે રામચંદ્ર ખાન દ્વારા હરિદાસ ઠાકુરના કેટલા પણ અપમાનો કરવામાં આવ્યા, કેટલા ષડયંત્રો કરવામાં આવ્યા, છતાં હરિદાસ ઠાકુરની અંદર એક પણ દોષ દેખાણો નહીં. આને એવું હતું કે હું રાજા છું અને માની લ્યો હરિદાસ ઠાકુરને કોઈ કાયદાકીય ગૂંચવણમાં ફસાવી દઉં તો આસાનીથી એના પ્રભાવને હું ઓછો કરી નાખીશ લોકોમાંથી. અને વૈષ્ણવોના વિદ્વેષીઓ કોઈ પણ પ્રકારના ષડયંત્ર કરવામાં અચકાતા નથી હોતા. અને વૈષ્ણવની મહિમા નહીં જાણવાના કારણે આ રામચંદ્ર ખાન આ પ્રકારે ઉપાય કરી રહ્યો છે. અને ત્યારે એના મનમાં એક વિચાર થયો કે જે વ્યક્તિનું સન્માન કોઈ પણ પ્રકારના ઉપાયોથી જ્યારે ન પડે, પણ એના ચરિત્રને જો કલંકિત કરી દેવામાં આવે તો આ વ્યક્તિની ગમે એટલી વેલ્યુ હોય પણ એને ધૂળમાં મળતા સમય લાગતો નથી. અને ત્યારે કહે છે કોન પ્રકારે હરિદાસેર છિદ્ર નાહી પાય. કોઈ પ્રકારે જ્યારે હરિદાસ ઠાકુરમાં એને કોઈ દોષ દેખાણો નહીં, ત્યારે વેશ્યાગણે આની કરે છિદ્રેર ઉપાય. ત્યારે એણે વેશ્યાઓના એક સમૂહને બોલાવ્યો અને એણે નક્કી કર્યું કે હરિદાસ ઠાકુરને કોઈ પણ પ્રકારે દૂષિત કરી અને સમાજમાં એને ચરિત્રહીન સિદ્ધ કરવા છે. તો વૈશ્યાગણ કહે એ વૈરાગી હરિદાસ, તોમી સબ કર ઇહાર વૈરાગ્ય ધર્મનાશ. એ વૈશ્યાઓના સમૂહને બોલાવી અને રામચંદ્ર ખાન કહે છે કે હું તમને એક કામ સોંપવા માંગુ છું, બદલામાં તમને ખૂબ મોટું ધન પ્રાપ્ત થશે. અમારા ગામની અંદર એક ખૂબ મોટો વૈરાગી વ્યક્તિ છે અને લોકો એના વૈરાગ્યની ખૂબ પ્રશંસા કરે છે અને એનું નામ હરિદાસ છે. તો તમે બધી મળી કંઈક એવો પ્લાન કરો, કંઈક એવું ષડયંત્ર કરો કે જેના કારણે એનો આ જે વૈરાગ્ય ધર્મ જે છે એનો નાશ થઈ જાય. અને આજે બેનાપોલ ગામના લોકો એને બહુ મોટા સાધુ મહાત્મા સમજે છે, બહુ મોટા વૈરાગી માને છે. તો લોકોની આંખ ઉપરથી આ પટ્ટી હટાવો. તો રામચંદ્ર ખાને જ્યારે આ પ્રમાણે વેશ્યાઓને કીધું તો એ વેશ્યાઓ વિચાર કરવા લાગી શું કરવું જોઈએ. ત્યારે એ સમૂહમાંથી
એક સ્ત્રી વેશ્યાગણે મધ્ય એક સુંદરી યુવતી સેઈ કહે 3 દિવસે હરિવતાર મતી. એક ખૂબ સુંદર યુવાન કન્યા હતી અને એણે આગળ આવીને કીધું કે આજથી 3 દિવસની અંદર હું એની મતિ હરી લઈશ. માને એનું મન જેટલું ભગવાનમાં છે ને એના મનને હું મારી બાજુ આકર્ષિત કરી લઈશ. અને ત્યારે તમે આખા ગામની અંદર એને ખુલ્લો પાડી દેજો અને જે કાંઈ તમારે એને દંડ આપવો હોય, જે કાંઈ કરવું હોય તમે કરવા માટે સ્વતંત્ર છો. ખાન કહે મોર પાઈક જાવુક તોમાર સને, તોમાર સહિત એકત્ર તારે ધરી જે નાને. ત્યારે રામચંદ્ર ખાન કહે છે કે મારો એક સાથીદાર, મારો એક સેવક જે છે એ તમારી સાથે આવશે અને આ હરિદાસને આપણે રંગે હાથ પકડવો છે. એવું નહીં કે તું ત્યાંથી આવીશ તો લોકો સત્ય નહીં માને, એટલા માટે આને રંગે હાથ પકડવા માટે મારો એક સેવક તારી સાથે આવશે. વેશ્યા કહે મોર સંગ હવુક એક વાર, દ્વિતીય ધરિતે પાઈક લઈવ તોમાર. અને ત્યારે એ વેશ્યાએ કીધું કે એક વાર તમે એની સાથે મારો સંગ થઈ જવા દો અને એક વાર જ્યારે એ મારી સાથે સંગ કરશે તો સ્વાભાવિક છે કે બીજી વાર પણ એની લાલચ થશે અને બીજી વાર જ્યારે એની લાલચ થાય ત્યારે આપણે એને પકડી લઈશું, ત્યારે હું તમારા નોકરને સાથે લઈ જઈશ. તો આ પ્રમાણે એક આખું પ્લાનિંગ બનાવવામાં આવ્યું. કારણ કે મનનો એ સ્વભાવ છે. જુઓ કેટલી મોટી વાત છે કે એક વેશ્યા હોવા છતાં વ્યક્તિના મનને એ બહુ સારી રીતે પારખે છે. અને કેમ નહીં પારખે? કારણ કે એનો વ્યવસાય છે અને એ બહુ સારી રીતે જાણે છે. પણ ઘણીવાર સામાન્ય માણસોના સમાજમાં લેવામાં આવેલો અનુભવ ઘણીવાર વૈષ્ણવો પ્રતિ ખોટો સિદ્ધ થતો હોય છે. હરિદાસ ઠાકુર જેવા વૈષ્ણવની વાત છે. કળિયુગની અંદર સામાન્ય ભક્તજન છે એની ચર્ચા નથી થઈ રહી. તો આ રીતે જ્યારે એ વેશ્યાએ પ્લાન બનાવ્યો અને એ જ રાત્રિકાલે સેઈ વેશ્યા સુવેશ કર્યા, હરિદાસેર વાસા ગેલા ઉલ્લાસિત હૈયા. અને ખૂબ સુંદર પોતાને સજાવી અને આ સ્ત્રી હરિદાસ ઠાકુર પાસે જવા માટે તૈયાર થઈ છે. દુનિયાની અંદર કોઈ પણ પ્રકારના સાધક હોય એને વિચલિત કરવાવાળા જે સાધનો છે, જેમાં ધન, સંપત્તિ, સ્ત્રી, નશો, આ બધી વસ્તુ, પણ આમાં સર્વશ્રેષ્ઠ હથિયાર જે છે એ સ્ત્રી છે. અને આપણે શાસ્ત્રોની ઘણી બધી કથાઓ એવી જોઈ છે કે જેમાં બહુ મોટા મોટા સાધકો છે કે જેનું મન કોઈનાથી વિચલિત ન થયું, એ લોકો સ્ત્રીથી વિચલિત થયા છે. અને એટલા માટે રામચંદ્ર ખાને તે સ્ત્રીનો પ્રયોગ અપનાવવાનું નક્કી કર્યું અને એને લાગ્યું કે આમાં એ નિશ્ચિત રૂપે સફળ થશે. કેમ? કારણ કે ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરેલા વૈષ્ણવોના તો આણે ક્યારેય દર્શન કર્યા નથી. ભક્તિની શું શક્તિ છે એ નહીં જાણવાના કારણે આ રામચંદ્ર ખાન આજે એક બહુ મોટો અપરાધ કરવા જઈ રહ્યો છે અને એ અપરાધનું પરિણામ એ આગળ ભોગવશે. પણ અહીંયા આ સ્ત્રી જ્યારે ખૂબ સુંદર રીતે તૈયાર થઈ અને હરિદાસ ઠાકુર પાસે આવે છે તો આવીને એણે સર્વપ્રથમ શું કર્યું? કવિરાજ ગોસ્વામી કહે છે, તુલસી નમસ્કરી હરિદાસેર દ્વારે જાઈયા, ગોસાઈ રે નમસ્કારે રહિલ દંડાઈયા. આ સ્ત્રી જેવી હરિદાસ ઠાકુરની કુટિયામાં પહોંચી તો એણે સૌથી પહેલાં તુલસી મહારાણીનું દર્શન થયું. અને તુલસી મહારાણીનું દર્શન, ભલે વેશ્યા હતી પણ એણે તુલસી મહારાણીને પ્રણામ કર્યા, નમસ્કાર કર્યા. અને ત્યાર પછી હરિદાસ, એણે જોયું તુલસીના ક્યારાની એક્ઝેક્ટ સામે હરિદાસ ઠાકુરની કુટિયા છે અને એને દરવાજો તો કાંઈ બંધ કરે એવું કાંઈ હતું નહીં. એણે જોયું હરિદાસ ઠાકુર અંદર બેઠા છે અને એણે દૂરથી દંડવત પ્રણામ કર્યા કે ભાઈ સાધુ પુરુષ છે. અને જે ઔપચારિકતા, કદાચ એણે એવું બતાવવા માટે પણ આ ઔપચારિકતા કરી હોય. કારણ કે માની લ્યો સાધુ વ્યક્તિને ત્યાં
કોઈ પાપી વ્યક્તિ પ્રવેશ કરે તો ઘણીવાર એવું પણ બને કે ત્યાં જવાના કારણે કદાચ સાધુ ક્રોધિત થઈ જાય અને એને આવવા પણ ન દે. અને એટલા માટે આ સ્ત્રી જે છે એણે વિચાર કર્યો કે હું તુલસીને પ્રણામ કરીશ, હરિદાસ ઠાકુરને પ્રણામ કરીશ, હરિદાસને, તો શું થશે? એ એના મનમાં એવું સમજશે કે આવવાવાળી વ્યક્તિ જે છે એ કોઈ સામાન્ય સ્ત્રી નથી, એને ભક્તિ માર્ગમાં રુચિ છે, કંઈક જાણે છે. આ વસ્તુ આ સ્ત્રીએ જાણતા કરી હશે કે અજાણતા કરી હશે એની ચોખવટ અહીંયા થઈ નથી, પણ જે પણ પ્રકારે એણે પોતાની સુકૃતિનો દ્વાર ખોલી નાખ્યા છે. અજાણતા પણ થયેલી ભક્તની સેવા જીવના મુક્તિના દ્વાર ખોલી નાખે છે. તુલસી મહારાણી જે સૌથી વધારે પરમ પવિત્ર છે, જેની પ્રદક્ષિણા કરવા માત્રથી બ્રહ્મ હત્યા જેવા પાપનો નાશ થઈ જાય છે, એ તુલસી મહારાણીને પ્રણામ. કદાચ એ વેશ્યના પાપ ત્યારે જ નષ્ટ થઈ ગયા છે. અને હરિદાસ ઠાકુર જેવા શુદ્ધ ભક્તનું દર્શન, નરોત્તમદાસ ઠાકુર લખે છે, દર્શને પવિત્ર કરે એ તમારો ગુણ. એક શુદ્ધ ભક્તનું જીવનમાં કેવલ દર્શન થઈ જાય અને દર્શન કરવા માત્રથી વ્યક્તિના બધા પાપ નષ્ટ થઈ જાય છે. દર્શન એ પવિત્ર. શુદ્ધ ભક્તનું દર્શન આ સંસારના પાપીથી પાપી વ્યક્તિને પણ પવિત્ર બનાવી દે છે. એટલે કારણ ચાહે જે પણ હોય, એણે જાણતા દર્શન કર્યું કે અજાણતા દર્શન કર્યું, પણ એણે તુલસી મહારાણીને નમસ્કાર કર્યા અને હરિદાસ ઠાકુરને પ્રણામ કર્યા છે. જો તુલસીના પ્રણામ અને વૈષ્ણવના પ્રણામની શું મહિમા છે, આ પ્રસંગના એન્ડમાં આપણને ખબર પડશે. તો આ રીતે પ્રણામ કરી અને આવી અને હરિદાસ ઠાકુરની કુટિયાનો જે ઉંબર છે એ ઉંબરમાં આવીને આ સ્ત્રી બેઠી. બિલકુલ હરિદાસ ઠાકુર. હવે કુટિયા એટલે એમાં કાંઈ બહુ 2-4 રૂમ નહોતા, એક જ રૂમ હતો જેમાં બેસીને હરિદાસ ઠાકુર ભજન કરતા. અને એ હરિદાસ ઠાકુરને આમ બરાબર સારી રીતે દેખાય એવી રીતે એમની સામે આવી અને દરવાજાની મધ્યમાં આ સ્ત્રી બેઠી. અને બેસીને શું કર્યું એણે? અંગ ઉઘાડિયા દેખાય વસીલા દુયારે, કહી તે લાગી લખી છું સુમધુર સ્વરે. સૌથી પહેલાં તો ત્યાં આવી અને સ્ત્રી ઉચિત જે હાવભાવ છે એ હાવભાવનું પ્રદર્શન કર્યું. અને પોતાના મુખ ઉપર જે કપડું હતું સૌથી પહેલાં એ વસ્ત્રને હટાવ્યું. અને ત્યાર પછી એણે પોતાના વક્ષસ્થળ ઇત્યાદિ શરીર, જે શરીરના અંગોને ઢાંકવા માટે જ્યાં વસ્ત્ર પહેરવામાં આવે એ શરીરના તમામ અંગોને ખુલ્લા કરી અને હરિદાસ ઠાકુરની સામે બેસી ગઈ. અને બેસીને પછી કહી તે લાગી લખી છું સુમધુર સ્વરે, એકદમ સુંદર મધુર સ્વરમાં એ હરિદાસ ઠાકુરને કંઈક કહેવા લાગી. શું કહે છે? ઠાકુર તુમી પરમ સુંદર પ્રથમ યૌવન, તોમાં દેખી કોન નારી ધરી તે પારે મન. હરિદાસ ઠાકુરને આ સ્ત્રી કહે છે કે ઠાકુર, તમે એટલા સુંદર અને યુવાનીના પ્રથમ ચરણમાં જઈ રહ્યા છો. આવા પરમ યુવાન અને તમારું આ યૌવન જોઈ આ સંસારમાં એવી કઈ સ્ત્રી છે જે પોતાના મનને વશમાં રાખી શકે? અને એ નિશ્ચિત છે કે ભગવાનના ભક્તોમાં, વાસ્તવમાં જે લોકો ખરેખર સાધનામાં લાગેલા છે, જે લોકો હૃદયપૂર્વક શ્રદ્ધાપૂર્વક ભગવાનને શરણાગત થયા છે, આવા લોકોનું તેજ સામાન્ય લોકો કરતાં અલગ હોય છે. હરિકથા કહેવા માટે અને હરિકથા શ્રવણ માટે આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ. તો આજે એક સત્ય વસ્તુ, આજના દિવસે એક વ્યક્તિ મને મળ્યો કથા પહેલા, અને એ વ્યક્તિએ મને એક વાત કરી કે પ્રભુજી, તમારા ઇસ્કોનમાં જે ભક્તો છે ને એ બધા એકથી એક સુંદર દેખાય છે, એમ હીરો જેવા લાગે છે, એમ કે કોઈ પણ વ્યક્તિ તમારા ભક્તોને જોઈને આકર્ષિત થઈ જાય. એ કે ખાલી તમારી વાત નથી કરતો, પણ એ કે કોઈ પણ સંસ્થામાં જે આમ થોડાક આગળ પડતા જે ભક્તો છે તો એ બધામાં મેં આવું જોયું છે અને આવો અમારો અનુભવ છે. આજે જ આ વાત થઈને રિલેટેડ પ્રસંગ, આજે અહીંયા મને એ વાત સ્મરણ આવી. તો બિલકુલ સત્ય વાત કે આ જે સ્ત્રી છે હરિદાસ ઠાકુરને વિચલિત કરવા માટે તો આવી છે, અને વિચલિત કરવા માટે થઈ અને સ્ત્રી ઉચિત વચન
જે અન્ય પુરુષોને આકર્ષિત કરવા માટે સ્ત્રીઓ પ્રયોગ કરતી હોય છે, તો એ વચન એણે હરિદાસ ઠાકુર સામે પ્રયોગ કર્યા અને એમને કીધું કે આ સંસારમાં એવી કોઈ સ્ત્રી નથી કે ઠાકુર તમને જોયા પછી એના મનને વશમાં રાખી શકે. અને આજે મારી પણ એ જ દશા છે. હું તમારી પાસે આવી તો પહેલાં જે પ્રણામને એ કર્યું, માની લો હરિદાસ ઠાકુર પૂછે કે ભાઈ તું અહીંયા આવી તો પ્રણામ કર્યા, તે તુલસી માણે મને પ્રણામ કર્યા, તો બોલે હા હું ત્યારે તો ભક્તિનો વિચાર લઈને આવી હતી મનમાં, પણ તમારું દર્શન થયું ત્યારે મને એવું લાગ્યું કે હું મારા મનને વશમાં રાખી શકું એમ નથી. હાલાકી કેવલ આકર્ષિત કરવાનો પ્રયત્ન કરી રહી છે હરિદાસને. તોમાર સંગમ લાગી લુબ્ધ મોર મન, તોમાના પાયલે પ્રાણ ના જાય ધારણ. તમને જોયા પછી તમારા અંગ સંગ કરવા માટે મારું મન ખૂબ લાલાયિત થઈ રહ્યું છે, અને એટલા માટે તમે જો મને અંગ સંગ નહીં આપો તો હું મારા પ્રાણને ધારણ નહીં કરી શકું, અર્થાત કે મારું મૃત્યુ પણ થઈ શકે છે. એટલું હું તમારા પ્રત્યે લાલાયિત થઈ ગઈ છું. હવે તમે વિચાર કરો, કોઈ પણ સામાન્ય વ્યક્તિ સાથે યદિ આવી ઘટના બની હોય, અથવા વર્તમાન સમયના કોઈ ભક્ત પણ આવી પરિસ્થિતિઓમાં માની લો કે આવી ગયા હોય, કોણ એવો વ્યક્તિ છે જે પોતાના મનને કંટ્રોલ કરી શકે? પણ અહીંયા ભક્તિનો એક એવો અદ્ભુત પ્રભાવ હરિદાસ ઠાકુર પ્રસ્તુત કરે, હરિનામનો એક એવો પ્રભાવ અહીંયા પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે. અને હરિદાસ ઠાકુરની આ પ્રીચિંગ કરવાની એક અદ્ભુત સ્ટાઇલ કે એક અદ્ભુત રીત જે છે, એનું પણ અહીંયા ખૂબ સુંદર દર્શન છે. હાલાકી અનુકરણ કરવા યોગ્ય નથી, કેવલ શ્રવણ કરી અને હરિનામની મહિમા સમજવા માટે છે. નહીંતર બની શકે ક્યારેક અનુકરણ કરવામાં લોચો થઈ જાય. તો હરિદાસ કહે તોમાં ગરીબ અંગીકાર, સંખ્યા નામ સમાપ્તિ જાવત ના હોય અમાર. હરિદાસ ઠાકુર કહે છે હું તારો સ્વીકાર કરીશ, એમાં કોઈ સંશય નથી, હું તારો સ્વીકાર કરીશ, પણ ક્યારે? સંખ્યા નામ સમાપ્તિ જાવત ના હોય અમાર. જ્યાં સુધી મારા નામ જપની સંખ્યા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી હું અંગસંગ નહીં કરી શકું. એટલા માટે તું અહીંયા બેસ અને તું થોડુંક વેઇટ કર, કે જ્યારે મારી આ માળા પૂરી થઈ જશે ત્યારે હું અંગસંગ આપીશ. અને આ ઉત્તર જ્યારે એ સ્ત્રીએ સાંભળ્યો તો એના મનમાં તે થયું કે અરે હું તો માનતી હતી કે આને વિચલિત કરવા તો મારે હજી શું શું નહીં કરવું પડે, પણ આ તો એકદમ ઢીલો સાધક નીકળ્યો. મેં અંગસંગની માંગણી કરી અને તૈયારી થઈ ગયા. તો હરિદાસ ઠાકુરે હા પાડી, પણ એક શરત છે ને કે એનું નામ, હવે આને ખબર નથી કે નામનો નિયમ કેવડો છે. એને એમ કે નામ પૂર્ણ થશે ત્યારે હરિદાસ ઠાકુર મારી વાત સ્વીકાર કરશે અને કાલે હું ફરીથી પાછી આવીશ અને ત્યારે ઓલાને સાથે લઈને આવીશ જેનાથી આને રંગે હાથ પકડી શકાય. પણ હવે એને તો ખબર નહોતી કે આ 3 લાખ નામ જપ કરે છે અને આના માટે તો રાત ને દિવસ બે સમાપ્ત થવાનું છે. તો નામ જપ કરતા કરતા હરિદાસ ઠાકુર તો એના નામમાં લીન થઈ ગયા અને આ બાજુ એ સ્ત્રી ત્યાં બેઠી છે. તાવત તુમી વસી શુન નામ સંકીર્તન. તો હરિદાસ ઠાકુરે કીધું કે જ્યાં સુધી આ મારું નામ પૂરું ન થાય ત્યાં સુધી તું અહીંયા બેસ અને બેસીને મારું આ નામ સંકીર્તન સાંભળ. નામ સમાપ્તિ હૈલે કરીબ જે તો મારા મન. અને જેવું મારું આ નામ સમાપન થશે, તારી જે ઈચ્છા હોય, તું જે કરવાનું કહીશ એ હું કરીશ, આ મારું વચન છે. તો વેશ્યા તો પરમ પ્રસન્ન થઈ. એ સ્ત્રીએ વિચાર્યું કે અરે આનાથી ઉત્તમ બીજું શું હોય? જે કાર્ય માટે આવી હતી આટલું સરળતાથી પૂર્ણ થયું. એ તો સુની સહી વેશ્યા વસિયા રહેલ. તો આટલું સાંભળી અને સ્ત્રી ત્યાં ને ત્યાં રહી ગઈ. કીર્તન કરે હરિદાસ પ્રાતઃ કાલ હૈલા. અને હરિદાસ ઠાકુરનું નામ જપતા જપતા સવાર થઈ ગઈ. તો સવાર જેવો સૂર્યોદય થયો, એ સ્ત્રી ત્યાંથી ઉઠી અને ચાલવા લાગી અને આવી અને એણે આ સમાચાર રામચંદ્ર ખાનને સંભળાવ્યા. એણે કીધું કે હું ત્યાં ગઈ અને એણે મને વચન આપ્યું છે કે આજે એ મારો સ્વીકાર કરશે. પણ હવે થયું એવું કે એનું નામ પૂર્ણ થતાં થતાં સવાર થઈ ગયો, એટલે વાત બની નહીં. આજે હું ફરીથી જઈશ અને આજે એ નિશ્ચિત રૂપમાં મારો સ્વીકાર કરશે. ત્યારે રામચંદ્ર ખાનના મનમાં પણ એ ભરોસો થયો કે ચાલો આપણી યોજના સફળતા બાજુ જઈ રહી છે.
આર દિન રાત્રિ હૈલ વેશ્યા આઈલા, હરિદાસ તારે બહુ આશ્વાસ કરેલા. અને બીજા દિવસની જ્યારે રાત્રિ થઈ, એ સ્ત્રી ફરીથી ત્યાં આવી અને હરિદાસ ઠાકુર એને આશ્વાસન આપ્યું કે આજે નિશ્ચિત તારો સંકલ્પ જે છે એને હું પૂર્ણ કરીશ. કેમ? કારણ કે કાલી દુઃખ પાયલે અપરાધ ના લેવે મોર. કાલે તું અહીંયા આવી, તારી એક ઈચ્છા હતી, મેં વચન આપ્યું અને છતાં પણ મેં એ ઈચ્છાને પૂર્ણ નથી કરી. એટલા માટે તું મારો અપરાધ નહીં લેતી. જો હકીકતમાં શુદ્ધ ભક્તનો અપરાધ લાગે છે બીજાને, પણ અહીંયા હરિદાસ ઠાકુરની વિનમ્રતા જુઓ. હરિદાસ ઠાકુર સ્ત્રીને કહે છે કે તું મારો અપરાધ નહીં લેતી. કારણ કે જો તને અપરાધ લાગશે, તને દુઃખ લાગશે ને, તો શું થશે? મારા નામ સંકીર્તનમાં ગડબડ ઊભી થશે. અને એટલા માટે તું દુઃખી નહીં થતી. આજે હું નિશ્ચિત રૂપમાં તારી ઈચ્છા પરિપૂર્ણ કરીશ. અવશ્ય કરીબ આમી તમાર અંગીકાર. અને એટલા માટે કાલની જેમ આજે મારા નામ જપ પૂરા થયા નથી, તો તું બેસ અને તું નામ સંકીર્તનનું શ્રવણ કર. નામ પૂર્ણ હૈલ પૂર્ણ હવે તમાર મન. અને જેવું આ નામ સંકીર્તન પૂર્ણ થશે ત્યારે હું તારા મનની જે ઈચ્છા છે એને પૂર્ણ કરીશ. અને આ પ્રમાણે આજે તો વેશ્યાને પૂર્ણ નિશ્ચય થઈ ગયો કે આજે હરિદાસ પોતાની ઈચ્છાને વાસ્તવમાં પરિપૂર્ણ કરશે. તો ત્યારે પણ બીજા દિવસે તુલસી કે તાકે વેશ્યા નમસ્કાર કરી, દ્વારે વસી નામ સુને બોલે હરી હરી. અને ત્યારે એ વેશ્યા જે છે તુલસી મહારાણીને પ્રણામ કરી, હરિદાસ ઠાકુરને નમસ્કાર કરી અને એ બહાર દરવાજા પાસે બેસી ગઈ. અને હરિદાસ ઠાકુરના મુખેથી જે નામ નીકળી રહ્યું છે એ નામને શ્રવણ કરવા લાગી. અને નામને શ્રવણ કરતા કરતા સાથે હરિહરી બોલે છે. તો શુદ્ધ ભક્તના સંગનો આ પ્રભાવ આનામાં તરત દેખાવા લાગ્યો. પહેલા દિવસે દર્શન થયું, પવિત્રતા આવી. દ્વિતીય દિવસે ઓર સારી રીતે નામ સાંભળ્યું. અને પ્રથમ દિવસે આપણે જે શ્લોક ઉપર ચર્ચા કરી, તમને સ્મરણ હોય તો પ્રભુપાદજી ત્યાં લખે છે કે જ્યાં સુધી કોઈ ભક્તના મુખેથી ભગવાનના નામનું શ્રવણ કરવામાં ન આવે ત્યાં સુધી જીવ પવિત્રતાને પ્રાપ્ત કરતો નથી. અને એટલા માટે ઉચ્ચતમ કોટીના જે ભક્ત છે, જે સિનિયર ભક્તો છે, એના મુખેથી ભગવાનનું નામ શ્રવણ એ પણ જીવને એટલું પવિત્ર કરવા વાળું છે. હરિદાસ ઠાકુરના મુખેથી કેવલ હરિનામ સાંભળ્યું છે અને સાંભળવા માત્રથી આનો ઉદ્ધાર નિશ્ચિત થઈ રહ્યો છે. અને એટલા માટે કદાચ એવી પદ્ધતિ બનાવવામાં આવી છે કે ઉચ્ચ સ્વરથી વ્યક્તિએ સંકીર્તન કરવું જોઈએ. મહાપ્રભુએ સંકીર્તન આંદોલન સ્ટાર્ટ કર્યું છે. કેમ? કારણ કે જે વ્યક્તિ જપ કરે છે તો જપથી તો એ કેવલ પોતાનું કલ્યાણ કરે છે, અને જ્યારે સંકીર્તનથી અન્ય સમસ્ત જીવોનું કલ્યાણ થાય છે. હરિદાસ ઠાકુર પ્રતિદિન 3 લાખ નામ જપ કરતા ને, એમાંથી 1 લાખ નામ એ ઉચ્ચ સ્વરથી બોલતા. શું કામ? કે જેના કારણે સ્થાવર જંગમ ઇત્યાદિ જે કાંઈ જીવ છે, જે લોકો બોલી નથી શકતા, એવા લોકોની પવિત્રતા માટે હરિદાસ ઠાકુર ઉચ્ચ સ્વરથી 1 લાખ નામ જપ કરતા. વિચારો, વૃક્ષો છે, પશુઓ છે, તો આ બધા તો ભગવાનનું નામ નથી લઈ શકતા ને. તો આ લોકોનો ઉદ્ધાર કેવી રીતે થશે? જ્યારે કોઈ ભક્ત ઉચ્ચ સ્વરથી સંકીર્તન કરે અને એ ભગવાનનું નામ જ્યારે એ વૃક્ષો સાંભળે છે, એ પશુઓ સાંભળે છે, ત્યારે એ વૃક્ષ કે પશુઓનીમાં રહેલા જે જીવ છે એની પણ મુક્તિ થઈ જાય છે. એટલા માટે સંકીર્તનને સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. જપ કરતાં પણ શ્રેષ્ઠ નામ સંકીર્તન છે. કારણ કે આપણે જે માળા જપીએ છીએ ને, એ તો આપણા ઉદ્ધાર માટે છે. જ્યારે સંકીર્તન અન્ય અનેક જીવ જેની પાસે શરીર નથી એવા જીવોનો પણ ઉદ્ધાર કરે છે. તમે જુઓ, કવિરાજ ગોસ્વામી કહે છે, બ્રહ્માંડ ભ્રમિતે કોણ ભાગ્યવાન જીવ. આ બ્રહ્માંડમાં અનેક જીવાત્માઓ છે જેની પાસે પંચ મહાભૂતનું શરીર નથી, અને એવા જે જીવ છે એ આ બ્રહ્માંડમાં, હવે એક રૂમમાં આપણે બેઠા હોય ને આપણને એવું લાગે કે આપણે એકલા છીએ. ના, અસંખ્ય જીવાત્માઓ
ત્યાં ઉપસ્થિત હોય છે. અને એટલા માટે આપણું એ કર્તવ્ય છે કે એવા જીવોના ઉદ્ધાર માટે આપણે ઉચ્ચ સ્વરથી નામ સંકીર્તન કરીએ. તો હરિદાસ ઠાકોરનો એ નિયમ હતો, પ્રતિદિન 1 લાખ નામ જપ જોર જોરથી બોલતા અને 2 લાખ નામ જપ થોડા મંદ સ્વરથી. આ રીતે હરિદાસ ઠાકોરના મુખેથી હરિનામ સાંભળી અને એ વેશ્યાનું હૃદય મન ધીરે ધીરે શુદ્ધ થવા લાગ્યું. અને એટલા માટે હરિદાસ ઠાકોરનું કીર્તન સાંભળી અને એના મુખેથી પણ હરિહરિ શબ્દ નીકળવા લાગ્યો. રાત્રિ શેષ હૈલ વેશ્યા અનિમિષ કરે, તાર રીતિ દેખી હરિદાસ કહે ન તાહારે. રાત્રિ જ્યારે વ્યતીત થઈ ત્યારે એ વેશ્યા કંઈક છટપટાવા લાગી અને થોડી અસ્થિર થઈ ગઈ. તો એની આ દશા જોઈ અને હરિદાસ ઠાકોર એને કહે છે, કોટી નામ ગ્રહણ યજ્ઞ કરી 1 માસે, એ દીક્ષા કર્યા છ હેલ આશીષે છે. હરિદાસ ઠાકોર કહે છે કે 1 મહિનાની અંદર 1 કરોડ નામ જપનો મારો નિયમ છે અને એ હવે પૂર્ણ થવામાં છે. તો મારો વિચાર હતો કે આજે મારા કરોડ નામ જપ જે છે એ પૂરા થઈ જશે. 1 મહિનામાં 1 કરોડ નામ જપ લેવાના, એનો મતલબ રોજના 3 લાખ આસપાસ નામ થાય. તો આ પ્રકારે હરિદાસ ઠાકોરે એક વ્રત લીધેલું અને હરિદાસ ઠાકોર એ સ્ત્રીને કહે છે કે મને એવું હતું કે આજે મારું વ્રત પૂર્ણ થઈ જશે, પણ સમસ્ત રાત્રિ વ્યતીત થઈ પણ મારું એ વ્રત પૂરું થયું નથી. હું મારા નામને પૂરા નથી કરી શક્યો. કાલી સમાપ્ત હવે તવે વ્રત ભંગ, સ્વચ્છંદે તોમાર સંગે હઈ બેક સંગ. પણ હવે હું તને કહું છું કે આવતીકાલે તો નિશ્ચિત રૂપે મારું આ વ્રત જે છે એ પૂર્ણ થવાનું છે. કારણ કે આજે જે નામ જપ બાકી રહી ગયા છે મારે 1 કરોડ નામમાં થોડા, એને હું આવતીકાલે પૂરા કરીશ. અને આવતીકાલે તો કમ્પ્લીટ નામ પૂરું થવાનું છે, એટલે કાલે તારી ઈચ્છા હું અવશ્ય પૂર્ણ કરીશ. કાલે હું તને અંગસંગ પ્રદાન કરીશ. તો વેશ્યા ખૂબ ઉત્સાહિત થઈ અને રામચંદ્ર ખાન પાસે જઈ અને એણે આ સમાચાર આપ્યા કે કાલે એનું વ્રત પૂર્ણ થાય છે, એટલા માટે કાલે નિશ્ચિત રૂપમાં હું એના વૈરાગ્યને ભંગ કરીશ. આરદીના સંધ્યા હાઈતે ઠાકોર ઠાઈ આયલા. તો બીજા દિવસે જ્યારે સંધ્યાનો સમય થયો, આ સ્ત્રી પાછી હરિદાસ ઠાકોરની કુટિયા ઉપર આવી. તુલસી મહારાણી અને હરિદાસ ઠાકોરને આજે 3જી વાર એ પ્રણામ કરે છે અને દ્વારે વસી નામ સુને બોલે હરિ હરિ. અને જે આગલા દિવસે થયું હતું એમ જ એ દરવાજા ઉપર બેસી અને એ સ્ત્રી હરિદાસ ઠાકોર દ્વારા ઉચ્ચારિત નામનું શ્રવણ કરવા લાગી અને નામને સાંભળતા સાંભળતા એ પણ હરિહરિ બોલવા લાગી. અને નામ પૂર્ણ હવે આજે બોલે હરિદાસ. હરિદાસ ઠાકોરે કીધું કે આજ નિશ્ચિત રૂપમાં મારા નામ પૂર્ણ થઈ જશે, તબે પૂર્ણ કરીબ આમી તમાર અભિલાષ. અને ત્યારે હું આજે તારી ઈચ્છાને પરિપૂર્ણ કરીશ. કીર્તન કરી તે તબે રાત્રિ શેષ હૈલ, ઠાકુરેર સંગે વેશ્યાર મન ફેરી ગયેલ. સંપૂર્ણ રાત્રિ વ્યતીત થતી ગઈ અને સવારનો સમય થયો. સવાર થતા થતા આ જે સ્ત્રી છે, હરિદાસ ઠાકુર જેવા શુદ્ધ ભક્તની સંગતિ કરવાના કારણે એ વેશ્યાનો મન પરિવર્તન થઈ ગયો. અને આ બાજુ રાત્રિ પૂરી થઈ, આ બાજુ એ વેશ્યાના મનમાં રહેલા અંધકારરૂપી રાત્રિનો અંત થયો અને એક નવો સૂર્યોદય આજે સ્ત્રીના જીવનમાં વાસ્તવમાં જ્ઞાનનો ઉદય થવાનો છે, ભક્તિનો ઉદય થવાનો, એના સૌભાગ્યનો આજે ઉદય થવા જઈ રહ્યો છે. દંડવત હૈયા પડે ઠાકુરેર ચરણે, રામચંદ્ર ખાનેર કથા કૈલ નિવેદને. અને સવારમાં જેવા હરિદાસ ઠાકોર નામ જપ પૂર્ણ કરીને ઊભા થયા ત્યારે આ સ્ત્રી જે છે એ શું કરે છે, હરિદાસ ઠાકોરના ચરણમાં આવીને પડી ગઈ અને પોતાના અપરાધ બદલ ક્ષમા યાચના કરવા લાગી.
કે હું અહીંયા આવી અને મેં શા માટે આવી ઈચ્છા કરી? તો આની પાછળનું કારણ રામચંદ્ર ખાન નામનો અહીંયાનો જે રાજા છે એના કારણે મારે અહીંયા આવવું પડ્યું છે. અને એણે સંપૂર્ણ કથા બતાવી કે કેવી રીતે રામચંદ્ર ખાને મને તૈયાર કરી અહીંયા આવવા માટે અને તમારા વૈરાગ્ય ભંગ કરવા માટે એણે મને અહીંયા મોકલી છે. ત્યારે આનો ઉત્તર આપતા હરિદાસ ઠાકુર શું કહે છે? ઠાકુર કહે ખાનેર કથા સબ આમી જાની, અજ્ઞ મૂર્ખ સેઈ તારે દુઃખ નાહી માની. હરિદાસ ઠાકુર કે રામચંદ્ર ખાને જે પ્લાન બનાવ્યો છે ને એ સંપૂર્ણ પ્લાનને હું જાણું છું બહુ સારી રીતે. સૌથી મોટો અજ્ઞાની વ્યક્તિ છે, મૂર્ખ વ્યક્તિ છે એ, અને હું એની વાતનું દુઃખ નથી લગાડતો. હરિદાસ ઠાકુર કહે છે મને કોઈ દુઃખ નથી કે એણે મારી સાથે આવું કર્યું. આ છે વૈષ્ણવની વિનમ્રતા. કેવલ આ સ્ત્રીથી હરિદાસ ઠાકુર બચ્યા એટલું નથી. તમે હરિદાસ ઠાકુરની ભક્તિનો પ્રભાવ જોવો. એનું નામ કીર્તન સાંભળવા માત્રથી જે સ્ત્રી એક વૈશ્યા છે, આજના જગતમાં સૌથી પાપી યદિ કોઈને શોધવા હોય ને તો આવી સ્ત્રીઓથી વધારે પાપી સમાજ બીજા કોઈને સમજતો નથી. અને આ સ્ત્રીનું મન હરિદાસ ઠાકુરના નામ સંકીર્તન કેવલ શ્રવણ કરવા માત્રથી એનું મન પરિવર્તન થઈ ગયું. આ છે નામનો પ્રભાવ, જે આજના આપણા શ્લોકમાં સુખદેવ ગોસ્વામી કહી રહ્યા છે કે નામ સંકીર્તન દ્વારા આ સંસારમાં એવું કોઈ પાપ નથી જેને નષ્ટ ન કરી શકાય. કેવલ સાંભળવા માત્રથી આ વૈશ્યના બધા પાપ નષ્ટ થઈ ગયા. અને હરિદાસ ઠાકુર તો એક વિનમ્ર ભક્ત છે. એ તો ક્યારેય કોઈનો અપરાધ લેતા નથી, પણ એણે એ સ્ત્રીને જણાવી દીધું કે રામચંદ્ર ખાનની યોજના મને પહેલેથી ખબર છે. તો એ સ્ત્રીએ પ્રશ્ન કર્યો કે ઠાકુર તમે જાણતા હતા કે રામચંદ્ર ખાન આ રીતે કરવાનો, તો તમે અહીંથી ચાલ્યા કેમ ન ગયા? તમે અહીંયા રોકાણા શું કામ? ત્યારે હરિદાસ ઠાકુર કહે છે સહી દિન આમે જાય તાઈએ સ્થાન છાડિયા, 3 દિન રહેલા તોમાં નિસ્તાર લાગીયા. હરિદાસ ઠાકુર કહે છે કે સાંભળ, હું તો 3 દિવસ પહેલા જ અહીંથી નીકળી જવાનો હતો, પણ મને ખબર પડી કે તું અહીંયા આવે છો તો તારા ઉદ્ધાર માટે હું અહીંયા રોકાણો છું, અને તારો નિસ્તાર કરવા માટે જ આ 3 દિવસ મેં અહીંયા વ્યતીત કર્યા છે. તો અહીંયા એક એવો અદ્ભુત પ્રસંગ બન્યો કે જે પ્રસંગમાં આપણે વિચાર પણ ન કરી શકીએ. પણ હરિદાસ ઠાકુરે ભક્તિનો એક અદ્ભુત પ્રભાવ અહીંયા બતાવ્યો છે. હરિનામનો એક અદ્ભુત પ્રભાવ બતાવ્યો છે કે શુદ્ધ ભાવથી યદિ કોઈ વ્યક્તિ નામ સંકીર્તન કરે તો એની અસર અન્ય જીવો ઉપર 100% પડે છે. આ પ્રસંગમાં આપણે જોઈએ કે વેશ્યાને પરમ ભાગવત હરિદાસજીનો સંગ પ્રાપ્ત થયો, અને સંગના ઉપલક્ષ્યમાં એને તુલસીનું દર્શન અને એની વંદના પણ એણે કરી. તો વૈષ્ણવોનું દર્શન, વૈષ્ણવની વંદના અને નિષ્કિંચન ભગવદ ભક્તના મુખેથી ભુવન મંગલ હરિનામ સંકીર્તનનું એણે શ્રવણ કર્યું છે. શ્રવણ જ્યાં જ્યાં આવે છે, શ્રવણનો અર્થ કેવલ હરિકથા શ્રવણની વાત નથી, હરિનામના શ્રવણને પણ શ્રવણ ભક્તિ કહેવામાં આવે છે. એટલા માટે શીલ પ્રભુપાદ કહે છે કે જ્યારે આપણે નામજપ કરવા બેઠા હોય તો આપણા મુખેથી જે હરિનામ નીકળે છે ને એ હરિનામ મહામંત્રનું આપણે શ્રવણ કરવું જોઈએ, જેનાથી આપણા હૃદયની શુદ્ધિ થાય છે, ચિત્તની શુદ્ધિ થાય છે. તો આ શ્રવણનો લાભ મળ્યો. તો આમાંથી જે નવધા ભક્તિ છે, માની લો નવધા ભક્તિમાંથી કોઈ પણ એક ભક્તિના અંગનું યદિ કોઈ પાલન કરે છે, જાણતા કે અજાણતા, તો એને લાભ તો પ્રાપ્ત થાય છે. તો અહીંયા તમે જુઓ કે વેશ્યાના ઉદ્ધારની સમગ્ર જે સામગ્રી છે એ બધું અહીંયા ઉપસ્થિત છે. તો પછી એનું મન બદલ્યું, એમાં શું મોટી નવાઈ છે? પણ આપણે તો હરિનામની મહિમા જોઈ રહ્યા છીએ કે વિશેષ રૂપથી હરિનામ, તો એને મહત્સંગ પ્રાપ્ત થયો, તુલસી મહારાણી, વૈષ્ણવ દર્શન અને હરિદાસજીના મુખેથી હરિનામ. અને આ મહાભાગવતી વેશ્યા કહેવાય, મહા સૌભાગ્યવાન વેશ્યા છે કે આ સંગ જ્યારે એને પ્રાપ્ત થયો ત્યારે એણે સંસારિક સુખોનો ત્યાગ કરી દીધો. એ ભગવાન ઉન્મુખ થઈ ગઈ, જે ભગવાનથી વિમુખ હતી એ ભગવાન ઉન્મુખ થઈ
અને હરિદાસ ઠાકુરના ચરણમાં દંડવત પ્રણામ કરી અને પોતાના ઉદ્ધાર માટે પ્રાર્થના કરવા લાગી. ભક્તિનો ઉપદેશ લેવા માટે થઈ અને પ્રાર્થના કરવા માંડી. વેશ્યા કહે કૃપા કરી કર ઉપદેશ, કી મોર કર્તવ્ય જાતે જાય ભવ ક્લેશ. હરિદાસ ઠાકુરને કહે છે કે તમે મારી ઉપર એવી કંઈક કૃપા કરો અને મને કંઈક ઉપદેશ આપો, જેના કારણે મારો આ જે ભવ ક્લેશ છે, જન્મ મરણ રૂપી જે ચક્રમાં હું માયાથી ફસાણી છું, આમાંથી હું બહાર નીકળું અને મારો ઉદ્ધાર થાય, એવું કંઈક મને તમે કહો. ઠાકુર કહે ઘરે દ્રવ્ય બ્રાહ્મણે કર દાન, એ ઘરે આસિતોમી કરહ વિશ્રામ. હરિદાસ ઠાકુર કહે છે કે તારી પાસે જે કાંઈ દ્રવ્ય છે, જે કાંઈ ધન છે, આને તું આ ગામના જેટલા બ્રાહ્મણો છે એ બ્રાહ્મણોને દાન કરી દે. અને આ કુટિયા જેમાં આજ સુધી હું નિવાસ કરતો હતો, આ કુટિયામાં આજથી તારે નિવાસ કરવાનો છે. નિરંતર નામ લવ કર તુલસી સેવન, અચી રાતે પાવે તબે કૃષ્ણેર ચરણ. હરિદાસ ઠાકુર કહે છે તારે કેટલા નામ લેવાના છે? તો કહે છે નિરંતર નામ લવ. આપણે અહીંયા નવા નવા ભક્ત બને, કોઈ કંઈક પ્રભુ અમારે ભક્તિ કરવી છે, અમારે ભજન કરવું છે, તો ભક્તો કે હા તમે એક માળાથી શરૂઆત કરો, એને કન્વિન્સ કરવા માટે કે તમે એક માળાથી કરો, પછી ધીરે ધીરે 2 માળા, 4, 8, 12, 16 સુધી પહોંચાડે. આ ભક્તોની એક ટેકનિક છે. પણ અહીંયા બન્યું એવું, હરિદાસ ઠાકુર એનું કીધું કે તું તો હજી કાલે વેશ્યા હતી ને આજ ભક્ત બની છો, તો હું તને થોડું 16 માળા, 64 માળા, 108 માળા, 148 માળા નહીં. હરિદાસ ઠાકુર કહે છે નિરંતર નામ, અર્થાત મારો જે નિયમ છે એ જ નિયમ હું તને દીક્ષામાં આપું છું. તારે પણ પ્રતિદિન 3 લાખ નામ જપ કરવાના છે, નિરંતર. ક્ષણ માટે પણ તારે નામને બંધ કરવાનું નથી. અને આ રીતે જ્યારે તું નામ જપ કરીશ તો તારા બધા પાપ જે છે એનો નાશ થઈ જશે અને શીઘ્રતાથી, ખૂબ જલ્દી તને ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ થશે. એક શુદ્ધ ભક્તનો આશીર્વાદ પ્રાપ્ત થયો છે. એ તો બોલી તારે નામ ઉપદેશ કરી, ઉઠિયા ચાલિયા ઠાકુર બોલે હરી હરી. અને આટલું કહી અને એ વેશ્યાને આશીર્વાદ આપી અને હરિદાસ ઠાકુર ત્યાંથી નીકળી ગયા. તબે સહી વેશ્યા ગુરુર આજ્ઞા લઈલ. ત્યારે એ વેશ્યાએ ગુરુની આજ્ઞા પ્રમાણે પોતાનું જે કાંઈ ધન હતું એ બ્રાહ્મણોને આપી દીધું. અને જો એક અદ્ભુત કાર્ય એણે કર્યું. માથા મુંડી એક વસ્ત્રે રહેલ સહી ઘરે, રાત્રિ દિને 3 લક્ષ નામ ગ્રહણ કરે. ત્યારે એણે પોતાના મસ્તકનું મુંડન કરાવી નાખ્યું. કેવો વૈરાગ્ય! તમે વિચારો, વેશ્યા છે, એક સ્ત્રી છે, અને સ્ત્રી હોવા છતાં એણે મુંડન કર્યું, એક વસ્ત્ર ધારણ કર્યું. અને એ હરિદાસ ઠાકુર જે ઘરમાં રહેતા હતા એ ઘરની અંદર નિવાસ કરી અને પ્રતિદિન 3 લાખ નામ જપ કરવા લાગ્યા. પહેલા જ દિવસથી, જ્યારથી માળા હાથમાં લીધી ત્યારથી 3 લાખ નામ જપ. તુલસી સેવન, તુલસી મહારાણીની સેવા કરે છે, એકાદશી ઇત્યાદિમાં ઉપવાસ કરે છે. અને આમય એને તો ચાલુ દિવસોમાં ઉપવાસ જેવું જ હતું. ઇન્દ્રિય દમન હૈલે પ્રેમેર પ્રકાશ. એક અદ્ભુત વાત કવિરાજ ગોસ્વામી લખે છે. નામ સંકીર્તનની સાથે સાથે જેમ જેમ એણે એની ઇન્દ્રિયોનું દમન કર્યું, ઇન્દ્રિયોનું દમન થતાં થતાં જેમ જેમ ઇન્દ્રિયો સુકાવા લાગી, એમ એમ એના હૃદયમાં પ્રેમનો પ્રકાશ જાગૃત થવા લાગ્યો છે. અહીંયા આપણા માટે એક બહુ સુંદર શીખ છે, બહુ સુંદર શિક્ષા છે કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ ભોગોનો ત્યાગ કરી, ઇન્દ્રિયોને સંયમિત કરી અને હરિનામ કરવાનો પ્રયત્ન નહીં કરે, ત્યાં સુધી એને અસલી ફળની પ્રાપ્તિ નહીં થાય. અને એટલા માટે પ્રભુપાદજીના ગ્રંથોમાં, પ્રભુપાદજીની પુસ્તકોમાં તમે એ વાંચો, સૌથી વધારે શીલ પ્રભુપાદ એ વાત ઉપર જોર આપે છે કે ભક્તોએ ઇન્દ્રિય સંયમ ઉપર ધ્યાન આપવું જરૂરી છે. ઇન્દ્રિયોનો સંયમ જરૂરી છે. એવું નહીં કે બસ નામ તો આપણે જેમ જેમ નામ લેતા જઈએ ને એમ નામ એ આપણને શક્તિ પ્રદાન કરે છે, એ નિયમોને પાલન કરવાની, ઇન્દ્રિયોનો સંયમ કરવાની. એટલા માટે નામ જપતા જપતા ઇન્દ્રિય દમન બહુ આવશ્યક છે. દમન એટલે એવું નથી કે બહુ જોર જબરજસ્તીથી દમન, પણ પવિત્ર દિવસોના ઉપવાસ જે છે, ભક્તિના આ માર્ગમાં જે વિધિ વિધાનો છે, જેટલું આનું કડકાઈપૂર્વક આપણે પાલન કરશું, નિયમ જેના જેટલા મજબૂત
એટલો એના હૃદયમાં પ્રેમનો પ્રકાશ. નિયમ દ્રઢતાપૂર્વક ફોલો કરવા જોઈએ, જડતાપૂર્વક નહીં. ક્યારેક ક્યારેક ભક્તો નિયમમાં એટલા જડ થઈ જાય એને પાછા વાળવા મુશ્કેલ બની જાય છે. આપણે દ્રઢતાની જરૂર છે, જડતાની નહીં. દ્રઢતા અને જડતા વચ્ચેનું અંતર આપણને સમજ હોવું જોઈએ. અને જ્યારે સાધુસંગ સારી રીતે થાય ત્યારે આ વાત બહુ સારી રીતે આપણને સમજમાં આવે છે. ઇન્દ્રિય સંયમ. તો આ રીતે એની અંદર પ્રેમનો પ્રકાશ થયો અને જેવો ધીરે ધીરે પ્રેમ પ્રકાશિત થવા લાગ્યો એની અંદર, તો જે વેશ્યા તરીકેની ખ્યાતિ હતી બેનાપોલ ગામની અંદર આ સ્ત્રીની, ત્યાં એક મહાન વૈષ્ણવી તરીકે એની પ્રસિદ્ધિ ફેલાવા લાગી. પ્રસિદ્ધ વૈષ્ણવી હૈલા પરમ મહાંત, બડ બડ વૈષ્ણવ તાર દર્શને તે જાનત. એટલી મોટી પરમ વૈષ્ણવી બની આ કે મોટા મોટા વૈષ્ણવો પણ, જે એ સમયમાં પ્રસિદ્ધ વૈષ્ણવ હતા, એ લોકો પણ એના દર્શને જવા લાગ્યા. વેશ્યાર ચરિત્ર દેખી લોકે ચમત્કાર, હરિદાસેર મહિમા કહે કરી નમસ્કાર. તો આ વેશ્યાનું ચરિત્ર જે અહીંયા કવિરાજ ગોસ્વામીએ વર્ણન કર્યું છે, આ એક એવો અદ્ભુત ચમત્કાર છે હરિનામનો. તો લોકો હરિદાસ, હરિનામ અને આ સ્ત્રી બધાની જય જયકાર કરવા લાગ્યા અને વિશેષ રૂપથી હરિદાસ ઠાકુરને નમસ્કાર કરે છે. તો આ રીતે આ જે પ્રસંગ આપણે અહીંયા જોયો, તો આ પ્રસંગની અંદર એક ખૂબ અદ્ભુત વાત આપણને એ સમજવા મળી કે વેશ્યા જેવી સ્ત્રી, હવે કોઈ વેશ્યા હોય તો એના જીવનમાં પાપની શું કમી હોય વિચારો. અને એવા પાપ પણ ભગવાનના નામ લેવાથી શુદ્ધ થઈ જાય છે. એટલા માટે આપણું એ પરમ કર્તવ્ય છે કે હરિનામની આટલી સુંદર મહિમાને શ્રવણ કર્યા પછી આપણું મન કેવી રીતે હરિનામથી બીજો કોઈ વિચાર કરી શકે. છતાં દુર્ભાગ્ય એ છે, કરે છે મન. જ્યાં સુધી કથામાં હોઈએ, શાસ્ત્રોની નિકટ હોઈએ, ત્યાં સુધી તો એવું લાગે છે કે આ કથામાંથી ઉઠ્યા પછી લગભગ આપણું મન ક્યાંય નહીં જાય, આપણે માળા જ કરશું, આ જ કરશું. પણ વળી પાછા જૈસે થે, જ્યાં હતા ત્યાંને ત્યાં આપણે પોતાને અનુભવ કરીએ છીએ. કારણ કે દ્રઢતાની ખૂબ કમી છે, સાધુ સંઘની કમી છે, અને એટલા માટે આવું બધું થવું સંભવ છે. પણ ધ્યાનપૂર્વક જ્યારે શાસ્ત્રોથી આ સિદ્ધાંતનું શ્રવણ કરવામાં આવે, ભક્તોની સેવા કરવામાં આવે, તો આનું કેટલું મોટું પરિણામ આવે છે. જુઓ, તુલસી મહારાણીને નમસ્કાર અને એક શુદ્ધ ભક્તને નમસ્કાર, આટલું કરવા માત્રથી આ સ્ત્રીને કેટલો મોટો લાભ પ્રાપ્ત થયો છે. ઘણીવાર ભક્તિના જે અંગો છે ને, એ જ્યારે આપણે કરતા હોય ને ત્યારે આપણને એવું લાગે કે આનાથી શું થતું હશે. પણ એટલું સમજી લેવું જોઈએ કે આપણે ભક્તિમાં જે કાંઈ કરીએ છીએ, માનો નામ જપ કરીએ છીએ, તુલસી મહારાણીને પ્રણામ કરીએ છીએ, તુલસી મહારાણીને જળ આપીએ છીએ, ભગવાનનું ડ્રેસિંગ કરીએ છીએ, ભગવાનને ભોગ લગાવીએ છીએ, કીર્તન કરીએ છીએ, પ્રભુપાદજીની સેવા કરીએ છીએ, અન્ય આચાર્યોની સેવા, આ હરેક વસ્તુ જે આપણે કરીએ છીએ એ એક પણ કાર્ય ભૌતિક નથી. આ બધું દિવ્ય છે, આ ભક્તિના અંગો છે, આ કૃષ્ણ કોન્શિયસનેસ છે આ વસ્તુ. અને આનાથી જ આપણી પ્રોગ્રેસ થાય છે, આપણી પ્રગતિ થાય છે. અને એમાં વિશેષ રૂપથી નામ સંકીર્તનનો આશ્રય લેવાથી તો વિચારવા જેવો અદ્ભુત પ્રસંગ છે કે હરિદાસ ઠાકોરના નામના પ્રભાવથી એક વેશ્યા આ રીતે એક મહાન વૈષ્ણવી બની ગઈ. અને એવી વૈષ્ણવી કે જેનું દર્શન કરવા વૈષ્ણવો આવી રહ્યા છે. સામાન્ય વ્યક્તિની વાત છોડો, અહીંયા સ્પષ્ટ કવિરાજ ગોસ્વામી કહે છે વૈષ્ણવો એનું દર્શન કરવા માટે ઉત્સાહી છે, લાલાયિત છે. અને આવો સેમ પ્રસંગ હરિદાસ ઠાકોરના જીવનમાં બીજી વાર બને છે. સેમ આ જ ઘટના, પણ આ વખતે સ્ત્રી જે છે એનું પાત્ર બદલાય છે. એ સ્ત્રી કોણ છે? તો એના માટે કવિરાજ ગોસ્વામી કહે છે, એક દિન હરિદાસ ગુફાતે વસિયા, નામ સંકીર્તન કરે ઉચ્ચ કરિયા. હરિદાસ ઠાકોર એકવાર ગુફાની અંદર જઈ અને નામ સંકીર્તન કરતા હતા. અને એ સમયે રાત્રિ એકદમ સુંદર નિર્મળ હતી અને ચારેય દિશાઓમાં એક આહલાદક આનંદ છવાયેલો હતો. ચંદ્રમાના કિરણોથી ગંગાજીની જે તરંગો છે એ એટલી સુંદર દેખાઈ રહી હતી.
તો એ સમયે હેન કાલે એક નારી આંગણે આયલા તાર અંગી કાંતે સ્થાન પિત્તવર્ણ હૈલા. અને આ રીતે હરિદાસ ઠાકોરે ગુફામાં બેઠા હતા, અને ગુફાની આગળ જે એક સ્થાન હતું, જેને આપણે આંગણું કહી શકીએ એનું, તો એ આંગણાની અંદર એક સ્ત્રી આવે છે, અને એ સ્ત્રીના આવવાથી એ આંગણું જે છે પીળા રંગના પ્રકાશથી છવાઈ જાય છે, પિત્તવર્ણ. તાર અંગ ગંધે દશ દિગ્ધ આમોદિત ભૂષણ ધ્વનિતે કર્ણ હય ચકમ્યુક્ત. એ સ્ત્રી એના અંગોમાંથી સુગંધ નીકળી રહી છે, અને જાણે દશે દિશાઓને સુગંધિત કરી રહી છે. એણે એટલા બધા આભૂષણ ધારણ કર્યા છે કે થોડું પણ ચાલે તો આભૂષણોના ટકરાવાથી એક ધ્વનિ થઈ રહી છે. અને કેવો ધ્વનિ છે? કવિરાજ ગોસ્વામી કહે છે, મોટા મોટા સાધકોના મનને તે ડગાવી દે એવું અદ્ભુત મધુર ધ્વનિ થઈ રહ્યો છે. આસિયા તુલસી કે સહી કૈલ નમસ્કાર. હવે એક વાત અહીંયા ધ્યાન દેવા યોગ્ય એ છે કે આગળ જ્યારે આપણે પ્રસંગ સાંભળ્યો તો એમાં પણ હરિદાસ ઠાકુર જ્યારે કુટિયામાં ભજન કરે છે તો ત્યાંય તુલસી મહારાણીની સ્થાપના એમણે કરી છે. અહીંયા ગુફામાં ભજન કરે છે ત્યારે પણ હરિદાસ ઠાકુર તુલસી મહારાણીને સામે રાખીને બેઠા છે. એનો અર્થ શું છે જાણો છો? કે હરિનામનો વાસ્તવિક લાભ જે લેવા ચાહે છે એનું પરમ કર્તવ્ય છે કે એક આસન ઉપર બેસીને 16 માળા કરવી તો છે, પણ એ 16 માળા યદી તુલસી મહારાણીની સામે કરવામાં આવે તો આ સૌથી ઉત્તમાતિ ઉત્તમ જપ આને માનવામાં આવે છે. એક સિટિંગ ઉપર બેસવું અને તુલસી મહારાણીની સામે જપ કરવા સૌથી શ્રેષ્ઠ જપ આ છે. કારણ કે હરિદાસ ઠાકુર જ્યાં જ્યાં ભજન કરે છે એ એક પણ સ્થાન એવું નથી, આખું ચૈતન્ય ચરિતામૃત તમે ઓર ડિટેલથી વાંચો તો જ્યાં જ્યાં હરિદાસ ઠાકુરનો પ્રસંગ છે ત્યાં એ વસ્તુ છે કે જ્યાં ભજન કરવા હરિદાસ ઠાકુર બેસે ત્યાં તુલસી મહારાણી અવશ્ય લગાવે છે, ચાહે કુટિયા હોય કે ચાહે ગુફા હોય. તો અહીંયા પણ આજે સ્ત્રી આવી, એણે તુલસી મહારાણીને નમસ્કાર કર્યા, આણે તુલસી મહારાણીની પરિક્રમા કરી અને પછી ગુફાના દ્વાર પાસે જાય છે. દ્વાર પાસે જઈ બંને હાથ જોડી હરિદાસ ઠાકુરના ચરણોમાં વંદન કરે છે, અને વંદન કરી દ્વારેથી આ પણ કંઈક મધુર વચન બોલે છે. શું કહે છે? જગતેર વંધ્ય તુમી રૂપ ગુણબાન, તમારા સંગ લાગી મોર એકાથે પ્રયાણ. કહે છે જગતના લોકો તો તમારી વંદના કરે છે કારણ કે તમે રૂપવાન છો અને ગુણવાન છો. તો એ કહે છે કે તમારું રૂપ અને ગુણ જગતને મોહિત કરવા વાળું છે, અને એટલા માટે હું તમારો સંગ કરવા માટે અહીંયા સુધી આવી છું. એટલા માટે દયા કરી અને તમે મારો સ્વીકાર કરો. દિને દયા કરે એ સાધુ સ્વભાવ હોય. સ્ત્રી કેટલી સુંદર બોલવામાં પટુ છે. કહે છે કે દિનહીન જનો ઉપર દયા કરવી એ તો સાધુનો સ્વભાવ છે. એટલા માટે તમે મારો સ્વીકાર કરો, આવું કહી અને અનેક પ્રકારના હાવભાવ દેખાવા લાગી. એઈ બોલી નાના ભાવ કરય પ્રકાશ, જહાર દર્શને મુનિર હય ધૈર્ય નાશ. અને એવી અંગભંગીમાં બતાવવા લાગી કે મોટા મોટા મુનિઓનું પણ ધૈર્ય છૂટી જાય આમાં. પણ હરિદાસ ઠાકુર તો હરિદાસ છે, નિર્વિકાર હરિદાસ ગંભીર આશય, બોલી તે લાગીલા તારે હૈયા સદાય. અને હરિદાસ ઠાકુર એકદમ નિર્વિકાર, એણે ગમે એટલા અંગ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો, અંગ ભંગીમાં બતાવવાની ટ્રાય કરી, પણ હરિદાસ બિલકુલ નિર્વિકાર છે. અને ત્યારે હરિદાસ ઠાકુર કહે છે, સંખ્યા નામ એ સંકીર્તન એ મહાયજ્ઞ મન્ય, તાહા તે દીક્ષિત આમી હય પ્રતિદિને. અને જેમ એ વેશ્યાને મહાપ્રભુ હરિદાસ ઠાકુરે જેમ વેશ્યાને કીધું હતું કે મારે 3 લાખ નામ જપ કરવાનો નિયમ છે, એ જ વાત અત્રે ઉપસ્થિત જે સ્ત્રી છે એને પણ એમણે કરી કે નામ સંકીર્તન યજ્ઞમાં 3 લાખ નામ જપનો મારો સંકલ્પ છે. જ્યાં સુધી મારી આ સંખ્યા સમાપન ન થાય
ત્યાં સુધી હું બીજું કોઈ કાર્ય કરતો નથી. અને એટલા માટે કીર્તનની સમાપ્તિ જ્યારે થશે, મારું વ્રત જ્યારે પૂરું થશે, ત્યારે હું તારી ઈચ્છા પૂર્ણ કરીશ. એટલા માટે તું યા દરવાજે બેસી જા અને હું જે નામ બોલું છું, હું જે નામ, એ નામનું તું શ્રવણ કર. અને જ્યારે સંખ્યાની સમાપ્તિ થશે ત્યારે હું તારી ઈચ્છા પૂર્ણ કરીશ. અને આટલું કહી હરિદાસ ઠાકોર નામ જપ કરવા લાગ્યા. એ સ્ત્રી દ્વાર ઉપર બેસી અને નામ સંકીર્તન સાંભળવા લાગી. અને જે ઘટના ત્યાં બની હતી, અહીંયા પણ સવાર થઈ ગઈ. સવાર થઈ અને એ સ્ત્રી ચાલી ગઈ ત્યાંથી. તો રામચંદ્ર ખાન જે સ્ત્રીને મોકલે છે અને જે ઘટના બની, કંઈક સેમ ઘટના અહીંયા બની રહી છે. ત્યાં હરિદાસ ઠાકુરે 3 લાખ નામ જપનું બાનું બતાવ્યું, અહીંયા પણ એ જ બાનું બતાવી રહ્યા છે. અને રાતભર નામ જપ કરતા રહે છે, કારણ કે સ્ત્રી સંગ તો રાત્રિના સમય જ થશે. એટલા માટે હરિદાસ ઠાકુર નામ સંકીર્તનમાં રાત વ્યતીત કરી દે છે. અને આ 3 લાખ નામ 24 કલાકે માંડ માંડ પૂરા થતા હતા. એટલે અન્ય કોઈ કામનો તો અવકાશ નહોતો. પણ એ આવવાવાળી સ્ત્રીઓને ખબર નહોતી કે આ 3 લાખનું ચક્કર શું છે આ. અને એટલા માટે ત્યાં જેમ એ સ્ત્રી પાછી આવી, એમ અહીંયા પણ એ સ્ત્રી ફરીથી હરિદાસ ઠાકુરની પાસે આવતી રહી. બીજા દિવસે આવી, સેમ પ્રસંગ બન્યો. ત્રીજા દિવસે આવી અને ત્યારે પણ અનેક પ્રકારના હાવભાવ પ્રકાશિત કરતી રહી. અને એવા હાવભાવ હતા, કવિરાજ ગોસ્વામી અહીંયા ઉપમા આપી છે કે નાના ભાવ દેખાય જાતે બ્રહ્માર હરે મન. એવો ભાવ બતાવે છે કે સાક્ષાત બ્રહ્માનું પણ મન એમાં આકર્ષિત થઈ જાય. પણ કૃષ્ણ નામ આવિષ્ટ મન સદા હરિદાસ, અરણ્ય રોદતી હેલ સ્ત્રી ભાવેર પ્રકાશ. વિચાર કરો કે એ જે નારી છે, એના હાવભાવનો પ્રકાશિત કરવું અને એ સુમસાન વનની અંદર એ રોવાનું, આ બધું વ્યર્થ રહ્યું. કેમ? કારણ કે તૃતીય દિવસેર રાત્રિ શેષ જબ હેલ, જ્યારે ત્રીજા દિવસે આવીને એ રાત્રિ જ્યારે પૂરી થઈ, ઠાકુર રે તબે નારી કહિત લાગીલ. અને ત્યારે એ નારી, ત્યાં તો જે સ્ત્રી હતી રામચંદ્ર ખાને મોકલી, એનું તો પરિવર્તન થઈ ગયું. પણ આ સ્ત્રી ત્રીજા દિવસની સવારે શું કહે છે? 3 દિન વંચિલ આમાં કરી આશ્વાસન, રાત્રિ દિને નહે તોમાર નામ સમાપન. ઓલી સ્ત્રીએ તો પ્રશ્ન નહોતો ઉઠાવ્યો, પણ અહીંયા આવવાવાળી જે સ્ત્રી છે એણે પ્રશ્ન કર્યો કે હું 3 રાત્રિથી અહીંયા આવું છું અને તમે મને નામ સંકીર્તનનું કહીને આશ્વાસન આપતા હતા કે હું નામ પૂરું થાય પછી સંગ કરીશ, નામ પૂરું થાય પછી, પણ તમારું નામ તો રાત દિવસ પૂરું થતું જ નથી. હરિદાસ ઠાકુર કહે આમી કી કરીબ, નિયમ કરી યાચી તાહ કે મને છાડી. હરિદાસ ઠાકુર કહે એમાં હું શું કરું, કારણ કે મારો આ નિયમ છે અને નિયમને હું કેવી રીતે તોડી શકું. તબે નારી કહે તારે કરી નમસ્કાર, આમી માયા કરી તે આયલા પરીક્ષા તો માર. અને ત્યારે સ્ત્રી પોતાનો પરિચય આપતા કહે છે, એ હરિદાસ ઠાકુર, હું સાક્ષાત માયા છું. ભગવાનની બહિરંગા શક્તિ માયા એક સ્ત્રીનું રૂપ લઈ અને આજ તમારી પરીક્ષા લેવા માટે આવી છું. હરિનામનો પ્રભાવ તમે જુઓ. આગળ ઉપર એક વેશ્યા આવી છે અને એ વેશ્યા તો આ ભૌતિક જગતની એક સામાન્ય સ્ત્રી છે અને હરિદાસ ઠાકુર એમાં વિચલિત થયા નહીં, એ કોઈ આશ્ચર્ય નથી. પણ અહીંયા જુઓ, સાક્ષાત ભગવાનની બહિરંગા શક્તિ માયા જ્યારે સ્ત્રીનું રૂપ લઈ અને હરિદાસ ઠાકુરની સામે પ્રગટ થાય, વિચાર કરો ભક્તો, એ સ્ત્રીનું રૂપ સુંદરતા કેવી હશે. સાક્ષાત એ માયાથી ઉત્પન્ન સ્ત્રીઓને જોઈ અને આજે જગતમાં મોટા મોટા સાધકોના મન વશમાં નથી રહેતા. અને જ્યારે માયા સાક્ષાત સ્ત્રી બનીને આવે, કોણ એવો યોગી છે આ જગતમાં જે પોતાના મનને વશમાં રાખી શકે? પણ ધન્ય છે હરિદાસ અને ધન્ય છે એનું હરિનામ, કે જે નામના પ્રભાવથી માયા સ્ત્રી બનીને આવવા છતાં હરિદાસ ઠાકુરનું મન એક તલ ભાર વિચલિત નથી થયું. અને શું કહે છે એ માયા?
બ્રહ્મા આદિ જીવ આમી સવારે મોહેલ, એકલા તોમારે આમી મોહિતે નાહેલ. માયા કહે છે, હે હરિદાસ, બ્રહ્માથી લઈ અને આ સંસારમાં એવો કયો જીવ છે જેને મેં આકર્ષિત ન કર્યો હોય, જેને મેં મોહિત નથી કર્યો, પરંતુ એકલા તોમારે, હે હરિદાસ, એકલા તમે એક એવા વ્યક્તિ છો કે તમે મારા ચક્કરમાં મોહિત થયા નથી. અને એટલા માટે આજે હું તમને એક ઉપમા, એક પદવી, માયા શું કહે છે? મહાભાગવત તોમી તોમાર દર્શને, તોમાર કીર્તન કૃષ્ણ નામ શ્રવણે, ચિત્ત શુદ્ધ હૈલ ચાહી કૃષ્ણ નામ લેતે, કૃષ્ણ નામ ઉપદેશી કૃપા કર મોતે. હે હરિદાસ ઠાકુર, તમે મહાભાગવત વ્યક્તિ છો અને આજ મારું સૌભાગ્ય છે કે મને તમારા દર્શન પ્રાપ્ત થયા છે. તમારા કૃષ્ણ નામના કીર્તનને મેં શ્રવણ કર્યું છે અને એ શ્રવણ કરવાના કારણે સાક્ષાત માયાદેવી કહે છે કે હરિદાસ ઠાકુર, આજે મારું ચિત્ત શુદ્ધ થઈ ગયું. વિચાર કરો, ભગવાનની શક્તિ, એના ચિત્તમાં શું અશુદ્ધિ હશે, છતાં એ માયા કહે છે મારા ચિત્તની શુદ્ધિ થઈ છે અને કૃષ્ણ નામ લેવાના કારણે. એટલા માટે આ કૃષ્ણ નામનો તમે મને ઉપદેશ કરો. ચૈતન્ય અવતારે બહે પ્રેમામૃત વન્યા, સબ જીવ પ્રેમે ભાસે પૃથ્વી હૈલ ધન્ય. ચૈતન્ય મહાપ્રભુના અવતારમાં નામના અને નામ સંકીર્તનના કારણે પ્રેમની એવી બહાડ આવી છે કે એ બહાડમાં આખી પૃથ્વી ધન્ય થઈ ગઈ છે. અને આ રીતે માયા જે છે એ ખૂબ કૃષ્ણ નામની ગ્લોરી કરે છે, ભગવાનના નામનો. માયા કહે છે કે આ જે કૃષ્ણ પ્રેમની બહાડ આવી છે અને આમાં જે જીવ સ્નાન નથી કરતા એ વાસ્તવમાં કળિયુગની અંદર દુર્ભાગ્યશાળી જીવ છે. અને માયા પોતાનો એક પૂર્વનો અનુભવ બતાવતા કહે છે કે પહેલાં મેં શિવજીથી રામ નામ પ્રાપ્ત કર્યું હતું અને આજે તમારી પાસે હું કૃષ્ણ નામ પ્રાપ્ત કરવાના લોભથી આવી છું અને એટલા માટે તમે મને કૃષ્ણ નામનો ઉપદેશ આપો. કેમ? રામ નામનો ઉપદેશ મને શિવજી આપ્યો. તો એક પ્રશ્ન થાય ને, રામ અને કૃષ્ણ બે એક તત્વ છે, તો બેયમાં અંતર શું છે? અને અંતરને માયાદેવી અહીંયા સ્પષ્ટ કરતા કહે છે. શું કહે છે? કહે છે મુક્તિ હેતુક તારક હય રામ નામ, કૃષ્ણ નામ પારક હય કરે પ્રેમદાન. રામ નામ જે છે એ તારક મંત્ર છે અને કૃષ્ણ નામ જે છે એ પારક મંત્ર છે. તારક મંત્રનો અર્થ શું છે? કહે છે જે જીવ આ સંસારની અંદર મુક્તિ માટે હરિનામ કરે છે એના માટે રામ નામ ઉચિત છે. અને એટલા માટે કાશીની અંદર જે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય એના કાનમાં ભગવાન શિવ રામ નામનો ઉચ્ચારણ કરે છે, રામ બોલે છે. અને કૃષ્ણ નામ શું છે? તો કહે છે એ પારક મંત્ર છે. જે કૃષ્ણ નામ લે છે એને પ્રેમ પ્રાપ્ત થાય છે. મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો રામ નામ તરત મુક્તિ આપી દે છે અને જેણે પ્રેમ પ્રાપ્ત કરવો છે એણે કૃષ્ણ નામ લેવું જોઈએ. કૃષ્ણ નામ દેહો સેવો કર મોરે ધન્યા, આમાર ભાષાએ જે છે એ પ્રેમ વન્યા. એટલે હે હરિદાસ, તમે મને કૃષ્ણ નામ આપો અને એ કૃષ્ણ નામથી હું પણ આ પ્રેમની અંદર ડૂબી જવા માંગુ છું. માયાદેવી કહે છે એ તો બોલી વંદેલ હરિદાસેર ચરણ, હરિદાસ કહે કર કૃષ્ણ સંકીર્તન. કેટલું અદ્ભુત પ્યાર કવિરાજ ગોસ્વામી લખે છે. સાક્ષાત માયા હરિદાસ ઠાકુરના ચરણમાં પડી છે અને ચરણમાં પડીને કહે છે કે તમે મને કૃષ્ણ નામ આપો. અને ત્યારે હરિદાસ ઠાકુર કહે છે કૃષ્ણ નામનું સંકીર્તન કરો. અહીં એક અદ્ભુત સિદ્ધાંત છે. એક તો નામનો પ્રભાવ, કે નામ સાક્ષાત માયાદેવીને પણ વશ કરી નાખે છે. વિચાર કરો, નામ જપ કરવાવાળા ભક્તના ચરણમાં માયા ઝૂકે છે તો એ માયા ભક્તને બદ્ધ કેવી રીતે કરી શકે? અને બીજી વાત કે કોઈ ઉચ્ચતમ વ્યક્તિ પાસેથી પ્રભુપાદજીનો એ પહેલો શ્લોક, પહેલા દિવસનો આપણે જે ચર્ચા કરી, અને ફરીથી એ વાતને હું અહીંયા સ્મરણ કરાવું કે જ્યાં સુધી કોઈ ભક્તના આદેશથી આપણે નામ જપ ન કરીએ ત્યાં સુધી નામમાં બરાબર આનંદ આવતો નથી. કોઈની આજ્ઞાથી જ્યારે, કોઈ સિનિયર શુદ્ધ વરિષ્ઠ વૈષ્ણવોની આજ્ઞાથી જ્યારે
આપણે ભગવાનનું નામ સંકીર્તન ભક્તિ આરંભ કરીએ છીએ ત્યારે એ ભક્તિનો આનંદ કંઈક અલગ હોય છે. અને સ્વતઃ આપણા મનથી કરીએ, લાભ તો બંનેમાં છે, પણ એક ભક્તની આજ્ઞાથી થયેલું જે કાર્ય છે એ આપણને તત્કાલ સફળતા બાજુ લઈ જાય છે. તો અહીંયા માયા પણ હરિદાસ ઠાકુર પાસે આ પ્રમાણે નામનું દાન માગી રહી છે. વિચાર કરો, પ્રસંગ તો સેમ છે, જે વેશ્યા સાથે બન્યો એ જ માયા સાથે બન્યો, પણ અહીંયા માયાને પણ હરિનામ પકડાવી દીધો. આ હરિદાસ ઠાકુર છે. આ નામનો પ્રભાવ છે. જુઓ કે જેણે નામનો આશ્રય લીધો એને સાક્ષાત માયા પણ પરાજિત નથી કરી શકતી. અને ઘણા પ્રસંગો આપણે જોયા છે જ્યાં બ્રહ્મા જેવા આ બ્રહ્માંડના પ્રથમ જીવો પણ માયાથી બદ્ધ થઈ ચૂક્યા છે. પણ ધન્ય છે હરિદાસ જે નામના પ્રભાવથી માયાના પણ વશથી મુક્ત છે. તારક મંત્રથી મુક્તિ પ્રાપ્ત થાય છે અને પારક મંત્રથી પ્રેમ ભક્તિ પ્રાપ્ત થાય છે. આ ઉત્તર હું એટલા માટે એક પ્રમાણ સ્વરૂપ આપી રહ્યો છું. બીજું, શિવજી અને પાર્વતીજીના સંવાદમાં પણ આ વસ્તુ છે. એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ એવો પ્રશ્ન કરે આપણને કે પ્રભુજી રામ નામ લેવું જોઈએ, કૃષ્ણ નામ લેવું જોઈએ, આવા બધા ઘણા બધા પ્રશ્નો આપણી વચ્ચે આવતા હોય, ત્યારે આપણે એમને આ સમજાવી શકીએ કે મુક્તિ આપવા માટે રામ નામ છે અને પ્રેમ ભક્તિ માટે કૃષ્ણ નામ છે. તો તારક અને પારક મંત્રનું આ એક સરળ અને સચોટ જે ભેદ છે એ શિવજીએ અહીંયા પ્રકટ કર્યો છે. તો આ પ્રકારે અહીંયા માયાદેવી જે છે એ સાક્ષાત ભગવાનની બહિરંગા શક્તિ છે. ભગવાનની હંમેશા સેવા કરે છે, પણ પ્રેમ ભક્તિનો એક એવો અદ્ભુત સ્વભાવ છે કે જેનું જેટલું રસાસ્વાદન કરવામાં આવે એમાં ક્યારેય તૃપ્તિ થતી નથી. અને માયાદેવીએ હરિદાસજીથી કૃષ્ણ નામ સેવાની જે પ્રાર્થના, તો એ વાતને આ પ્રમાણિત કરે છે. એવું નથી કે માયા કૃષ્ણ ભગવાનથી અલગ છે, ભગવાનની જ શક્તિ છે, પણ આ પ્રેમ ભક્તિ એક એવો સમુદ્ર છે કે એનું ગમે એટલું પાન કરો પણ એમાં ક્યારેય તૃપ્તિ થાય નહીં. અને ભગવાન સ્વયં, જીવની વાત છોડો, શક્તિની વાત જવા દો, સાક્ષાત ભગવાન પોતાના માધુર્યનું આસ્વાદન કરવા માટે લાલાયિત રહે છે. તો પછી માયા શક્તિને લાલસા હોય, આમાં શું મોટું આશ્ચર્ય છે. અને હરિદાસ ઠાકુર જે છે તો આટલા ઉચ્ચતમ સ્તરના ભક્ત, અને એમણે જે હરિનામનો મહિમા અહીંયા પ્રસ્તુત કર્યો, તો હરિદાસ ઠાકુરના બે જીવનના, એમના જીવનના જ આજ બે પ્રસંગો છે જેમાં આ હરિનામની એક અદ્ભુત મહિમા આપણે અહીંયા જોઈ. તો ઉપદેશ પ્રાપ્ત કરી અને માયાદેવી પ્રેમપૂર્વક ત્યાંથી વિદાય લે છે. અને કવિરાજ ગોસ્વામી કહે છે કે એવું બની શકે કે કદાચ કોઈને આ કથામાં વિશ્વાસ ન હોય કે માયા શક્તિ સાક્ષાત છતાં હરિદાસ ઠાકુરથી એમણે નામ શા માટે પ્રાપ્ત કર્યું. તો કવિરાજ ગોસ્વામી કહે છે કે આનું હું એક કારણ બતાવું છું જેનાથી બધાનો સંશય નષ્ટ થઈ જાય. અને એનું કારણ એ છે કે ચૈતન્ય મહાપ્રભુના અવતારના સમયે કૃષ્ણ પ્રેમમાં લુબ્ધ થઈ બ્રહ્મા, શિવ, સનકાદિ આ બધા પૃથ્વી ઉપર અવતરિત થયા હતા. અને બધાએ કૃષ્ણ નામ પ્રાપ્ત કરી અને એ પ્રેમમાં તરબોળ થઈ રહ્યા હતા. તો નારદજી, પ્રહલાદ, લક્ષ્મીજી આ બધા પ્રેમ પ્રાપ્ત કરવા માટે કોઈને કોઈ સ્વરૂપમાં આ પૃથ્વી ઉપર પ્રકટ થયા હતા અને પ્રેમનું આસ્વાદન કરી રહ્યા હતા. તો બીજાની શું વાત કરીએ, સ્વયં ભગવાન પ્રેમ આસ્વાદન માટે ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં આવ્યા છે. અને એમની શક્તિ માયાદેવી, એને જો પ્રેમની ભિક્ષા મળી રહી હોય અથવા એ પ્રેમની ભિક્ષાની યાચના કરે છે, તો આમાં મોટું આશ્ચર્ય શું છે? અર્થાત આમાં કોઈ આશ્ચર્ય નથી, કારણ કે મહત પુરુષોની કૃપા વગર અને હરિનામની કૃપા વગર ક્યારેય કોઈને પ્રેમની પ્રાપ્તિ થતી નથી. અને એટલા માટે આપણે પ્રેમની પ્રાપ્તિ કરવી હોય તો બે વસ્તુ જરૂરી છે, મહત પુરુષોની શરણાગતિ અને હરિનામની શરણાગતિ. તો આ બેથી આપણને પણ કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત થશે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી જય. નિતાય ગૌર પ્રેમાનંદે.